જે જેના મનનું સ્વરૂપ કહેવાય એ અક્ષર બ્રહ્મ સુમંગલા માં શક્તિથી જે પ્રગટ થાય, દુનિયા જેની ઉપાસના અને આરાધના કરે એ અક્ષર બ્રહ્મ પ્યારે સુંદર સાજી આવા કરોડો બ્રહ્માંડ એક આંખના પલક પડે એના હજારવા હિસ્સામાં એ પ્રલયને પ્રાપ્ત કરી નાખ્યા. એટલી શક્તિ રાખી. પ્રલય સમજते हो ને, નાશ કરી નાખ્યો. આટલું સાહેબ તાકાત રાખે. એ તો સત્તાના સ્વરૂપમાં, હજી એ પ્રેમના સ્વરૂપે પરમધામની અંદર છે પ્યારે સુંદર સાજી. એ અક્ષર બ્રહ્મ હવે દીદાર માટે આવે છે અને રોહો ત્રીજી ભૌમથી હવે ક્યાં આવે છે? મૂલ મિલાવ. આ પિક્ચર ક્યાંથી ચાલુ થયું? આપણે બધા માયાના જગતમાં ક્યાંથી આવ્યા? બધાએ નામ, ઇન્દ્રાવતી નામ, કેસરભાઈ, આપણે સુંદર સાજી, શાકુંડલ, શાકુમાર, આ બધા નામો ક્યાંથી પડ્યા? રાધા, કૃષ્ણ, આ નામો ક્યાંથી આયા? કે પરમધામ તો કેવું છે? ભાવાતીતમ ત્રિગુણ રહિત. શાસ્ત્ર કે છે સ્વર વ્યંજન વર્જિતમ. સ્વર અને વ્યંજનની પહોંચ જ્યાં નથી સાહેબ, એ ફીકા પડી જાય. શબ્દ સમાના શૂન્ય, શબ્દ શૂન્યમાં સમા જાય અને પછી ત્યાંથી સુરતા ચાલે, સુરતા આગળ વધે. એમાં ઋષિ મુનિ પેર પેગંબર બહુત દોડી તો શૂન્ય તોડી આડી પડી નિરાકાર. આ ત્યાંનું વર્ણન પ્યારે સુંદર સાજી શબ્દાતીતનું વર્ણન શબ્દમાં કરે છે. શામાં કરે છે? શબ્દોમાં. તો આદિ અનાદિ, આદિ અને મિટને વાળા, મટવા વાળો, અનાદિ અને અખંડ. હવે તીસરી ભૌમ, ત્રીજા માળેથી સખિયા રાજી શ્યામાજી ક્યાં આવી ગયા? પહેલી ભૌમ, પહેલા માળે તલે, જ્યાં મુખ્ય હવેલી મૂલ મિલા, મૂલ મિલાવવામાં આવે છે અને બેઠા છે પ્યારે સુંદર સાજી. ત્યારે રાજ્ય પૂછે છે સખીઓ આજે ક્યાં જવાનું છે? ત્યારે આપણે બધા સુંદર સાથે મળી અને ધનીને કીધું કે ધામ ધની આજે તો અમે વિચાર્યું છે કે પેલા અક્ષર બ્રહ્મ હે ને, તમે કહેતા હતા ને દુઃખનો ખેલ બનાવે, બસ हमारे आज 25 वर्ष में हम कई बार फर्या છીએ, कई बार हम लोग घूमे, कई बार આપણે બધા ગયા છીએ, પણ આજે हमारे ये તમે કહો છો અક્ષર બ્રહ્મ એની દુનિયા देखवी છે. બોલો શ્રી. पहले हक के दिल में लिया, ता पीछे माहे नूर, ता पीछे हादी रूहन, यूं कर हुआ जहूर. આ ખેલનો ખ્યાલ રાજ્ય અક્ષરના દિલમાં પ્રગટ કર્યો, પછી શ્યામાજીના દિલમાં, પછી સુંદરા સાધા. એટલે આપણે બધાએ માંગ્યો અને કયો ફળ માંગ્યું? તો કે આદિ અને અનાદિ. અક્ષર બ્રહ્મે કયો ખેલ માંગ્યો? બંને ખેલ માંગ્યા ભાઈ, પણ આપણે સુંદર સાતનો ખેલ ખબર, પણ અક્ષરનો ખેલ ખબર નહીં. અક્ષર બ્રહ્મે ઈ માંગ્યું ભાઈ. અક્ષર બ્રહ્મે શું માંગ્યું હતું? થોડાક જૂના સુંદર સાથી મંથન વાળા છે, એ થોડોક મને ઈશારો કરો, પછી આપણે કે એ સતવાની મત કે, એટલે આ બધું મથી મથીને ચાલવું પડે ભાઈ. મેં કાલે જ કીધું તું દૂધના દીવા નહીં બળે, દૂધમાં ઘી હોય પણ એના દીવા બળે નહીં બળે. એટલે આ વાણીનું મંથન કરતા કરતા આપણે ચાલીએ તો આનંદ આવશે. અક્ષર બ્રહ્મે કઈ માયા માંગી હતી? નહીં માંગ્યું હતું ભાઈ. અક્ષર બ્રહ્મે રાજ્ય, આપણે તો રાજ્ય મહારાજ પાસે અરજી વિનંતી કરી કે અક્ષરની દુનિયાનો ખેલ અમને બતાવો, જે દુઃખ સુખનો ચક્ર ચાલ્યા કરે છે ત્યાં અમને લઈ જાઓ. એ આપણી ડિમાન્ડ, એ આપણી માંગ. પણ અક્ષર બ્રહ્મે કયો ખેલ માંગ્યો? દીતાભાઈ ઈ અક્ષર બ્રહ્મને ખબર કેવી રીતે પડી? સુંદર સાજ કાલે આપણે જાણ્યું હતું કે પરમધામ પૂરો રંગમહલ નૂરીમય, કેવો હોય? એક હીરાનો સાહેબ બનેલો છે. સ્વયં બ્રહ્મનું સ્વરૂપ હી મહલના રૂપે છે, જેને કહેવાય રંગ મહલ. એટલે શાસ્ત્રોમાં લખ્યું સર્વમ ખલિદમ બ્રહ્મ. પરમાત્મા કણ કણમાં છે. એ રંગમહલના રૂપે સ્વયં પરમાત્મા ઉભેલા છે. અને બહારથી દેખો તો બંગલો દેખાય. શું દેખાય? અને એની અંદર રૂહની નજરથી દેખીએ તો એક ही હીરાથી પ્યારે સુંદર સાજી એ રંગમહલ ઊભો છે.
અને ઈ રંગમહાલ જ્યારે નૃત્ય ચાલતું હતું અને એનો જે રિફ્લેક્શન દીવારો પર પડ્યું, દીવારોથી અક્ષરની આંખોમાં પડ્યું, ત્યારે અક્ષરની આત્મ ચોકતી है कि આ નૃત્ય આવો ખેલ આવી લીલા अब तक हमने जीवन में कभी नहीं देखी है। बस धनी आ हमारे देखवी से बोलो श्री। आ लीला क्या चालती थी? तीजी भौम की પડસાદ क्या ચાલતી હતી કે અક્ષરની આત્મ આ રૂહોની લીલા માંગે છે ને રૂહો અક્ષરની લીલા, પર અક્ષરે જે માંગ્યું છે અનાદિ છે, અખંડ ફળ છે, અને જે રૂહોએ માંગ્યું એ ખંડિત પલ પલ થયા બદલાતું જાય, અને જે અક્ષર બ્રહ્મે માંગ્યું એ અનાદિ ફળ છે, એટલે કીધું આદિ અનાદિ ફલ કયો સોઈ। રૂહે માંગ્યું એ અનાદિ મટવા વાળું, અક્ષરે માંગ્યું એ અનાદિ અખંડ છે, અને ઈ ફળ ઈ ખેલ ઈ વાતના ખુલાસા માટે 3 બ્રહ્માંડ બન્યા। કેટલા? ઈ પિક્ચરના 3 એપિસોડ, 3 ભાગ। એને कुरान शरीफ के अंदर लैलतुल महाकद्र की रात कहा है। ताके 3 तकरार, तकरार यानी भाग, विभाग। सुंदर साजी अब 3 विभाग कया कया આપણે વાણી ઉપર ચાલીશું, જરા સુનો। સો ભય તીનો અને એ ખેલને 3 ભાગો બાંટ્યો, વાટવામાં આવ્યો, અને હર ભાગ એક બ્રહ્માંડ બન્યું। શું બન્યું? એક બ્રહ્માંડ। પરમાત્માની લીલા સાહેબ, એ અનંત ગુણી લીલા। प्यारे सुंदर साजी लीला रूपे जहां लीला उतारी एक एक ब्रह्मांड बन्યું। तो पहलो भाग क्या रिलीज करिए, जरा सुनो। ताकि बीतक जुदी जुदी, हर ब्रह्मांड अलग है, हर ब्रह्मांड की लीला भी अलग है, हर ब्रह्मांड के नाम भी अलग है, हर ब्रह्मांड के ठाम भी अलग है। अब पहला ब्रह्मांड हम देखते हैं सुंदर सा, और तीनों ब्रह्मांड में खेल खत्म हो जाएगा। इसमें कितने ब्रह्मांड खत्म होकर कितने बाकी? 3 एपिसोड है ना, 2 तो पूरे हो गए। अभी अब ये तीनों को सुनने में बीतक पूरी हो जाएगी। तीनों ब्रह्मांडों की लीला सुनने में बीतक पूरी होगी सुंदर साथ। तो यहाँ क्या पहला भाग जरा सुनिए। पहले 11 बरस, बोलो श्री प्राणनाथ। क्या बताया? पहले 11 वर्ष, 11 वर्ष, और ऊपर कितने दिन बताए? ऊपर 52 दिन, 11 वर्ष और 52 दिन। कहां पर आए? काल माया ब्रह्मांड, काल माया में। क्या आया? काल माया। काल माया જ્યાં કાળ જરે જન્મ વ્યાપ્ત છે એને કહેવાય કાલ માયાનું બ્રહ્માંડ। કાલ માયા બ્રહ્માંડમાં આપણે બધા ઉતરી ગયા। खेले मीन निज जन, હવે સુનિएगा કાલ માયા की હકીકત। આપણે બધા હજી ક્યાં બેઠા છે? મૂલ। ક્યાં બેઠા છે? મૂલ। ये तो आसमानी आत्मा में लखी दीधुं कि 11 वर्ष 52 दिन हम काल मायाना ब्रह्मांडમાં ઉતર્યા, पर हजी क्या बैठा છે? मूल मिला। राज्य मना करे छे, मने किए हमें 3 बेर। કેટલા વાર મના કર્યું? तब हम मांग्या फेर फेर और फेर के रूहों वो दुख की दुनिया है, वहां जाकर के दुखी हो जाओगे, वहां जा अपना कोई मिलने वाला नहीं। अलग अलग गांव, अलग अलग नगर, कोई काला काला, कोई गोरा, कोई अमीर, कोई गरीब, अलग अलग वर्ण, सब में बट जाओगे। वहां कोई परम धाम की तुम्हें शुद्ध बताने वाला मिलने वाला नहीं है। तो राज्य महाराज ऐसे कैसे हमसे कैसे होइसी? रूहें कहती है धनी ऐसी नादानी हमें कभी हो कर ही नहीं सकते। आप हमारे खावंद हो। राज्य उतरते अरवाहों को हके कहा लस्तु बेरबा, तुम आते आते प्यारे सुंदर साजी आखरी वचन। આપણે ઘરના કોઈ વડીલ હોય, છોકરાને સમજાવતા સમજાવતા છેલ્લે કે બેટા આખરી વાત છે, મન ઇતમાન। માતા પિતા જ્યારે થાકી જાય ત્યારે એ સાહેબ ઉચ્ચારણ કરે આ વાત। આપણે લૌકિક સામાજિક પ્રવાહની અંદર કોઈ અતિ કોઈ વસ્તુમાં થાય ને ત્યારે કહે છે કે આ છેલ્લો કહું છું, હવે કહો નહીં, આવું હોય ને। એમાં રાજ્યએ કીધું હતું કે હવે આ છેલ્લી વાત છે, હવે હું કહેવાનો ઉતરતે मतलब जाते जाते उतरते अरवाहों को हके के हालस्तु बेरबा, ए रूहो मेरे तुम्हारा खावन, मैं आशिक, मैं मालिक, मैं तुम्हारा हूं। रूहें
फिर कहा अरवाहों ने, वले न भूले हम धनी, हम नादानी ऐसी नहीं करेंगे, माया में जाकर के पत्थर पानी आग की पूजा करेंगे, कभी हो सकता है? राज्य ने कहा रो होगा। खिलवत के अंदर साहब एक चौपाई आती है, मैं आकर के तुम्हें अर्श का, परम धाम का, दिव्य लोक का, अमर लोक का ज्ञान दूंगा। तब आप लोग, कोई स्त्री के अंदर कोई आत्मा होगी, कोई पुरुष के अंदर होगी, कोई बालक बना होगा, कोई बुजुर्ग बना होगा, अलग अलग अवस्थाओं में, अलग अलग शरीरों में बटे होंगे। और जब मेरा संदेशा તમારા સુધી આવશે ત્યારે શું કહેશો ખબર? રાજજી લખે છે ખીરવતની વાણીની અંદર, બડકે હમારે કદીમ કે, રાજજી શું કહે કે મને તમે શું કહેશો? બડકે હમારે કદીમ કે પૂજત આયે, सो क्यों छूटे हमसे रब बाप दादों का दिन है। प्राणनाथ जी की वाणी तो नवी कहवाय, हमारा बाप दादा पूछता है, हमें तो एक पूजवाना। बोलो श्री। आ तो खिलवत में પહેલાથી લખાઈ ગયું તો સાહેબ, ખિલવતની વાણી में લખેલું છે ના, બડકે हमारे कदीम के, हमारा बाप दादा पूछता है, हमें एक पूजवाना। તમે નવી વાત તો લઈને આવ્યા, તમે મને આવું કે છો? અને જે શ્યામાજી બેઠા છે ને, हाथी मीठे वचन हक्के कहेंगे तुम्हें रोए रोए, तुम भी सुन सुन के रोवसी पर होश में ना आवसी। ए रोहा, परम धाम की बातों सुन सुन करके तुम रोगे, पर तुम्हें परम धाम कैसा है होश में आने वाले नहीं है, तुम जागने वाले नहीं है। તમે નહીં જાગો, અંદરથી યાદ તો આવશે, પર દુનિયાની માયા એવી કઠિન હશે, એ ઘેન હશે। જેમ કોઈને સાહેબ ઘેન ચડે, નીંદરમાં કોઈ વાત બોલો એને સ્પષ્ટ યાદ રહે। આદમી ઊંઘેલો હોય ને ઉભો કરીને કહો કે ભાઈ તને 1 કરોડનો ચેક લખી આપ્યો, એક ના રે આવા ઊંઘી જા ને લે, એને કહ્યું તારા ખેતરમાં પેલું ઘડું નીકળ્યું છે પૈસાનું, અરે વાહ દે ને તમ તાર જાગેલો હોય તો કઈ જગ્યાએ છે બોલ? નીંદરમાં હો તો એને કરોડ રૂપિયા આપો કે હીરાનું માટલું આપી દો કે સોનાના રૂપિયા આપી દો, ઓકે તો જા દે ઊંઘવા દે લે, એને કહેવાય ઘેન। શું કે ભાઈ? ઘેન। એવી ઘેન માયાની રૂહો કો ચડી હુઈ છે, ચડી છે, એવું જહર ચડી છે। રાજજી કે ચાલો ને પરમધામ, ઓ એ પરમધામ જાઓ ને। તો રાજજી પાછા કે ઈ જૂનું છે, ઈ સૃષ્ટિ બની ત્યારથી ચાલતું આવ્યું। હવે રાજજી સમજાવે કે હું મૂળ મિલાવા હું ક્યાં બેઠો છે, તો કે મૂળ વર્ણન આવે શ્રી રાજ ઠાકુરાન। લાલદાસજી બીતકમાં પણ લાસ્ટમાં લખેલું છે, રાજજી શ્યામાજી એ જુગલ ઈશ્વર। આ બંને રાજજી શ્યામાજી ક્યાં બેઠા છે? કંચન રંગના સ્પષ્ટ સાહેબ પરિક્રમા ગ્રંથની અંદર લખી દીધું કે હું ક્યાં બેઠો છે, તો મૂળ કોણ કોણ છે? રાજ્ય અને છતાં પણ પેલા પાછા ધમધમાવે એમાં લખ્યું છે, પણ શ્લોકોમાં તો કૃષ્ણ અને રાધા લખેલું છે। વાણી ભલે રાજ્ય સમાધિ લખી, અમે તો દુનિયાનો માનશું, અમે પરિક્રમા ગ્રંથોનો માનવાના ફરી ગયા લે, ફરી ગયા। આ આવેશિત વાણી સ્વયં પરમાત્મા સાહેબ પ્રગટ થઈ કીધી। આ બીજો બાપ આવવાનો છે તીયો, અરે શાસ્ત્રોમાં છે સપનાનું છે, આ જાગીર કીધું છે, એને જ માનો ના। અમારા બાપ દાદા અમાર લેવા દેવા ને, અમાર પેલા જૂના પૂછતા આવ્યા, અમે જ માનવાના, ઈ પેલા ભૂત કહી દે અમે ભૂત માનવાના। હવે એમને કોણ સમજાવે ભાઈ? આ ઈશક રબત કોની હાથે ચાલે છે? આ રોજ જ્યારે ઈશક રબત કરે છે, વાર્તાલાપ કરે છે, હજી પરમધામથી આવ્યા નથી સાહેબ, પહેલે એપિસોડ હજુ બન્યો નથી, એના પહેલા વાર્તાલાપ કોની સાથે થાય છે? રાજ્ય અને હજુ તો નામો નથી પડ્યા, એના પહેલાની વાત છે। ना ईश्वर नाम और प्रकृति ता दिन की कहूं आपा बीती, निज लीला ब्रह्मांड चरित्र जाकी इच्छा मूल प्रकृति। तब साहब ब्रह्मांड भी अस्तित्व में नहीं आया था, ब्रह्मांड बनाने की इच्छा आदिनारायण के अंदर प्रकट नहीं हुई थी, आदिनारायण प्रकट करने की इच्छा अक्षर ब्रह्म में नहीं आई थी, और अक्षर ब्रह्म को भी इस खेल का ख्याल नहीं आया था, उससे पहले की बात है। और तुम क्या अमृत का नाम लेकर के टुकटुकी बजाते रहते हो? है भाई, जो वस्तु जहां है वहीं फिट अच्छी लगती है। अब पग के नाखून है, अगर परमात्मा नैनों में जड़ देते तो हरा लगे साहब? नाक है ना, नाक ये दाढ़ी लगा देता तो विचार करो, हरा लगे। अरे आंखों से निया यहाँ जड़ देता तो
સાહેબ જો વસ્તુ જ્યાં છે ત્યાં બરોબર. આ વિચાર કરો મારા સુંદર સાથ કે જે વ્રજની લીલા વ્રજમાં ઠીક, રાસની લીલા રાસમાં ઠીક, बिल्कुल कंप्लीट है. अब जहाँ राज्य श्यामाजी मूल है सुंदर साथी, जहाँ इसक्रबद हुआ, वार्तालाप हुआ, अभी हम लोग बिछड़े नहीं है, बातें कर रहे, तो बातें किसके साथ होगी? परम धाम में राज श्यामाजी. बोला के परम धाम में राधा कृष्ण ले क्या थी अभी राज श्यामाजी ही परम धाम में, क्योंकि परिक्रमा करके बोल रहे, हम थोड़ी बोल रहे भैया. वाणी को नहीं तारतम बोलो नहीं नहीं, तारतम में ये वाक्य दिया हुआ है, ये वाणी को नहीं. हाँ, वाणी मेरे तो તમે પીયુની વાણી માનો કે સંસારની વાણી માનો? पॉइंट तो पॉइंट टू पॉइंट भाई. वाणी मेरे या तो पीयूनी वाणी मत बोलो, या तो हमारा प्राणनाथ पीयू है ऐसा मत कहो, तो हम मान लेंगे भाई तुम पीयू पीयू कहते हो और पीयू की बात मानते. परिक्रमा ग्रंथ में लिखा है राज्य श्यामाजी और सखिया परमधाम में थी, उन्होंने वार्तालाप किया. सिंहासन पे कौन है? तो राज्य हो रहा है, पर जबरदस्ती राधा कृष्ण बैठावे. ये हम એટલું કહી શકીએ કે એમના પરમધામમાં રાધા કૃષ્ણ હોઈ શકે. हमारा परमधाम में तो राज्य नहीं. हाँ, हमारा राज्य श्यामाजी राधा कृष्ण बना था, पर व्रज में क्या बना था? व्रज. ये नाटक કર્યું તું વ્રજ માં. બાકી તમે કહો છો પરમધામ में राधा कृष्ण કે તમારા પરમધામ में લખેલું હશે, બાકી हमारा પીયુની વાણીમાં લખેલું એમને જે એમ કે એમને કહી દેવાનો કે અમારા પીયુની વાણી બતાવો. वाणी मेरे परिक्रमा ग्रंथ में लखेलू छे सिंहासननी ऊपर राज्य ने श्यामाजी. રૂહોએ ઈશક્રવદ કર્યો છે. કોની સાથે કર્યો? રાજ્ય ને. ત્યારે તો કૃષ્ણ નામે નથી પડી ભાઈ. હવે રાજ્ય મના કરે છે ત્યારે શંકર ભગવાન માં પાર્વતીને સાહેબ એવી સુંદર વાત લખે છે પુરાણ સંહિતાની અંદર. શંકર ભગવાન વર્ણન કરે છે જ્યારે પરમાત્મા કહે છે કે રૂહો મારા બાગોની અંદર ખીલેલા ફૂલ જ્યારે એમ કહેવાય કે એવી કપરી હવા વહેશે માયાની અને ગરમાઈ જશે, એવું સુંદર વર્ણન સાહેબ પુરાણ સંહિતાની અંદર ભગવાન ભોળેનાથ કરે છે. ફૂલ જેવી રોહો આ માયાના કાળ રૂપી ઝહરની અંદર ઉતરે છે. એ કેવી રીતે એને સહન કરી શકશે? મોહમ્મદ સાહેબ પણ લખે છે અને મોહમ્મદ સાહેબ એના વકીલ બને છે. શું બને? વકીલ બને છે અને ખુદા તાલાના દરબારમાં જઈને કહે છે, હે ખુદા કે આ મોતીડાની જેમ ચમકતી આ રૂહોને તમે ક્યાં કાદવમાં ફેંકો છો? ક્યાં કાદવમાં ફેંકવાના છો? એ નહીં સહન કરી શકે. અને વકીલ બન્યા મોહમ્મદ સાહેબ. પણ ખુદાએ કીધું માંગી લીધું, હવે હું વાપસ કરી શકું નહીં. પર હા, તમે ત્યાં જઈ અને બતાવી શકો એટલું કામ કરો કે ત્યાં ફસો નહીં. તેને કુરાનમાં લખી દીધું કે પરમાત્માને એની આત્માઓ આવવાની છે. વર્ણન કર્યું જેમ પુરાણ સંહિતાની અંદર શંકર ભગવાન બોલ્યા, ભવિષ્ય પુરાણની અંદર વ્યાસ મુનિ બોલ્યા. સમજાય છે ને બા? તો સુંદર સાથી અને આ ત્રણ ભાગોમાં બાંટ્યું. તો હવે પહેલા અક્ષર બ્રહ્મના દિલમાં આવ્યું, રોહે ખીલ તો માંગી લીધો. पर ब्रह्मांड तो आपणे आया पहला बनता था कि आपणे आया पछी बन्या? सवाल भाई ओळखी चालीसुं. हवे आ ब्रह्मांडनी जे उत्पत्ति है, ब्रह्मांडनो चक्र है, सृष्टि सर्जननो चक्र है, पहले चालतुं तु के आपणे आया पछी चाल्युं? वाणीमां वर्णन आवे, ए माया आद अनाद की चली जात अंधेर. भाई आ चक्र तो पहला थी चालतू. आ तो सतयुग पण पहला आयु, त्रेता पण आयु, द्वापर पण आयु, कलयुग पण आयु. અને એમાં કેટલા યુગ બીતી ગયા? 28 ચોકડી બીતી. કેટલી? અને આ 28મો કલયુગ. વિચાર તો કરો. અને એમાં હર ત્રેતાયુગમાં એક રામ આવે સાહેબ. ત્રેતાયુગ આવે એટલે ફટ જૈસા રામ આવે, પ્રગટ થાય. અને પાછું જાય એટલે બીજામાં કૃષ્ણ આવે, પણ પેલો નહીં આવે. બોલો શ્રી. બાકી શ્રી હરિ નારાયણ તો આવે ને આવે. તમે ભૃગુ ઋષિને જાણો? ભૃગુ ઋષિ સાહેબ એક એવા ઋષિ હતા જ્યારે ભગવાન રામ ચિત્રકૂટની ઓર આગળ વધ્યા
ત્યારે એક ભાઈએ કીધું કે આ જે ચિત્રકૂટની અંદર જાય છે સીતા ને રામ, એમને તમે જાણો છો? ત્યારે ત્યાં એક ઋષિ હતા, એમને કીધું કે મને 21 વાર થઈ ગયો અમને દેખતા. કેટલી વાર? 21 વાર. હર યુગની અંદર ભાઈ સાહેબ અમે તો વર્ષોના અહીંયા બેઠા છીએ અને અમે નેકલંગનો ઇંતજાર કરીએ છીએ. જો આખરી કલયુગમાં પરમાત્માની મહાશક્તિ આવવાની છે એનો ઇંતજાર કરીએ છીએ. અને આમાં હર ત્રેતા યુગ આવે એટલે એક રામ અને એક સીતા ને લક્ષ્મણ આવે ને આવા બદલાતા અમે 21 ભાળ્યા છે. બોલો શ્રી. કેટલા? તો વિચાર તો કરો સુંદર સાથી. તો ન્યા કહેવામાં આવ્યું છે કે હવે દુનિયા તો પહેલી ચાલતી હતી, પણ હવે આપણે પ્યારે સુંદર સાથી વિશેષ પ્રમાણ. કેવું? હમણાં પીએમ સાહેબ અગર આપણે ઉમરિયામાં આવે તો હર જગ્યા પ્લેન ઉતાર દેવાય, હેલિકોપ્ટર હર જગ્યા થોડી ઉતરે, हर जगह थोड़ी मीटिंग ले, यानी चुनाव जगह नो कराए. जगह का चुनाव होगा कि नहीं होगा? जगह નું સિલેક્શન કરે કે નહીં? એમ આ બ્રહ્માંડ કરોડો બ્રહ્માંડમાંથી એક બ્રહ્માંડનું સિલેક્શન થયું. એવા અરબો ખરબો સાહેબ, એમાંથી ખાલી આપણો એક બ્રહ્માંડ લીધું, બીજા તો હજુ કરી રહ્યા છે, જેને સાયન્સની ભાષામાં ગેલેક્સી કહેવાય. ચોથા ધોરણના વિદ્યાર્થી તમે પૂછજો ગેલેક્સી કેટલી છે, જેને હિન્દીમાં આકાશગંગા કહેવાય અને શાસ્ત્રોમાં જેને બ્રह्मांड કહેવાય. कई करोड़ों गैलेक्सियां हैं, कई करोड़ों आकाशगंगा है, उसमें से हमारी एक निहारिका है, एक आकाशगंगा. उसके तारे, उसका सूरज, उसका चांद, उसकी धरती अलग है भाई, दूसरे बहुत सारे हैं. बोलो श्री. कोई गणतरी नहीं है. એમાંથી ખાલી એક ડબ્બો ગોળ ગોળ લીધો છે અને એમાંની આ એક પૃથ્વીનો ચુનાવ કર્યો છે. ધ્યાનથી સાંભળજો. અને એમાંય પાછો આજુ અંધેર ને આધી રાત્રિ. હમણાં આપણે બેઠા છીએ ભારતમાં તો અંધારું, અને હમણાં અમેરિકા વાળા તો ધંધે લાગી ગયા સાહેબ. તો પોતાની નોકરીઓ જતા રહ્યા, ત્યાં તો હમણાં દિવસ છે. એક દિવસ સાહેબ રાત્રિમાં મારે ફોન આવ્યો, ભાઈનો ભાઈ અમેરિકામાં છે ભાઈ સુંદર સાહેબ. પેલા કે આ તો महाराज माई तो धनु के लिए लागे. तो मैंने कहा ओ भाई ये दुनिया अलग છે. આપણે અંધારામાં આયા તો પેલા ઉજાલામાં આયા. એ તો નોકરી લાગી ગયા, આપણે હોટલો ચલાવ્યા, આપણે નોકરી કરી અને આપણે હમણાં ચર્ચા સાંભળી નો લેવાના કે અડધી દુનિયા ખરાટા ખીચે ને અડધી દુનિયા શ્વાસ લે. બંને શ્વાસ લે પણ પેલા નોકરી કરે, ચાકરી કરે, કામ કરે ને આપણે બધા સમજાય છે મારી વાત? તો એમાંથી પાછો ત્યારે સુંદર સાજી ચુનાવ કર્યો ભરતખંડનો. શાનો ચુનાવ કર્યો? ભરતખંડનો. વિચાર કરજો, ધ્યાનથી સાંભળજો. એમાં બ્રહ્માત્માઓનું ઉતારવાનું, બસ એમાં આ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશનું સિલેક્શન થયું. હો, બીજા હજી છે પોતપોતાનું બ્રહ્માંડ ચલાવી રહ્યા, એમની હાથે કોઈ લેવા દેવા. પરમાત્માએ આપણા બ્રહ્માંડનું સિલેક્શન કર્યું અને એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ સિલેક્શન થયા. આ બ્રહ્માંડના 33 કોટી દેવતા સિલેક્શન થયા અને આ બ્રહ્માંડના જીવ સિલેક્શન થયા, જેની ઉપર દિવ્ય બ્રહ્માત્માઓ બેસવાની છે. નક્કી કરી દીધું કે આપણે દ્વાપરમાં જવાનું છે. ક્યાં જવાનું? ક્યારે જવાનું? સતયુગ બીતી જવા દો, ઠીક છે. એના પછી યુગ આવવા દો, ત્રેતા, એને પણ બીતી જવા દો. અને એના પછી યુગ આવે દ્વાપર. હવે દ્વાપર યુગમાં પહેલા રાઉન્ડ બ્રહ્માત્માઓનો પહેલો રાઉન્ડ અને આવે છે સાહેબ. પર હવે રાજ્ય એમે આવે હવામાં તો લટકે નહીં, હવા ઉડે. પારની શક્તિ આવે તે મેં બેહવા માટે કોઈ જગત તો ચાહે કે નહીં જાય? હવે ઉમરિયામાં સત્સંગ કરીએ તો કોઈ જગ્યાએ આટલા લોકો સુંદર સાથ આવી જાય એવી જગ્યા તો ચાહે કે નહીં? તો બધાએ કીધું કે પ્રાણનાથ મંદિર છે, ત્યાં સત્સંગ થઈ શકે એમાં છે. ધ્યાનથી બોલો શ્રી પ્રાણનાથ. તો એમાં અક્ષર બ્રહ્મને હુકમ કર્યો, ભાઈ તું બ્રહ્માંડ તો કરોડો બનાવે છે પણ એમાંનું મારે જરૂર છે એક વિશેષ બ્રહ્માંડ. એનું સિલેક્શન થયું સુંદર સાથી. હવે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ધ્યાનથી સાંભળો. અત્યાર સુધી આપણે કહેતા આવ્યા કે પહેલું શું બન્યું? મુર્ગી બની કંડા. भाई पहले प्रश्न होता है ना, अरे अंडा आया, मुर्गी नहीं तो अंडा कहां से? अंडा ही बोले मुर्गी कहां से? होता ही नहीं सवाल. पहले प्रकट क्या हुआ? હવે વાણીના આધારે સાંભળી લો, પછી
શાસ્ત્રોના આધારે, પછી સાયન્સના આધારે. ત્રણેય હું વિચારધારા મૂકી દઉં છું. જેને જે ફાવે એ ગ્રહણ કરો. ઠીક છે? એટલે તમે સમજાવે તો કોઈને પણ આપણે વાત કહેવામાં ખબર જ પડે. પેલા વાણીના આધારે इत अक्षर को विलस्यो मन 5 तत्व 14 भवन या में महाविष्णु को मन 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 थे त्रिगुण ताथे थीर चर सब उत्पन्न. साहेब पूरा ब्रह्मांड ની ઉત્પત્તિ દો ચોપાઈઓ में समेट ली. आने वाणी के पूरा ब्रह्मांड ની ઉત્પત્તિ इत अक्षर को विलस्यो मन अक्षर નું મન પોતાને સુમંગલા કૃષ્ણ રૂપે દેખ્યું. ધ્યાનથી સુંદર સાથ બોલો શ્રી પ્રાણનાથ. અક્ષરનું મન કોણ? અવ્યકૃત બ્રહ્મ. આ અવ્યકૃત બ્રહ્મને પ્યારે સુંદર સાજી સુમંગલા પુરુષ જેને કહેવાય, એમને પોતે નિદ્રા અવસ્થામાં પોતાને કયા રૂપે પાયા? આદિ નારાયણ. સુમંગલા પુરુષે મોહ પ્રગટ કર્યો અને અવ્યકૃત બ્રહ્મ જો મનનું સ્વરૂપ જે સપનાવસ્થામાં બદલાયું તો શું બની ગયું? આદિ નારાયણ. आदि नारायण ना रूप के प्यारे सुंदर साथी मोह सागर में अंदर 1000 साल तक का तीर्थ रहे. तो उन्होंने संकल्प किया कि संकल्पेन जायते. शास्त्रों का कथन है कि संकल्प किया मैं एकला हूँ, संकल्पेन जायते अनेक हो जाओ. तो महालक्ष्मी प्रकट થઈ. પછી સતોગુણ, રજોગુણ અને તમોગુણ. પછી 5 તત્વ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. પછી તન્માત્રાએ, પછી ઇન્દ્રિયા ત્યારે સુંદર સાજી કર્મ ઇન્દ્રિયા, જ્ઞાન ઇન્દ્રિયા, રૂપ, રસ, ગંધ આ બધું પ્રગટ થાય. એમાં સાહેબ તીનો ગુણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ ત્રણ. એમાં સૌથી પહેલા તાકાત કોને વધારે આપી? વિષ્ણુ ભગવાન. ભાઈ તારે હમારવાનું, ભોજનનું ખાતું તારી પાસે. અને એના પછી બ્રહ્માજી ભાઈ પછી પેદા કરવાનું બધું કામ, ઘડવાનું તારું. સરસ્વતીની કપાળમાં ખોપડીમાં નસીબ બસીબ બધું લખવાનું તારા ભાગે. અને પછી આદમી ખાઈ પીને મજબૂત થાય. કભી કભી ના ખુદ કા ભલા કિયા ના સંસાર કા ભલા કિયા. અને પેલા પહાડી તેલની જેમ યા સિંહ માર્યા જીવન પૂરા કર દિયા તો લઈ જવાનું કોઈ તો જોઈએ કે નહીં? તો ઈ કામ કોને હોપ્યું? શંકર ભગવાન. એટલે ઈ શમશાની દેવતા કહેવાય. જમડા ડાકીને છાકીને ફૂટ ફલાણા ઢીકડા આ બધું એમનું ખાતું છે. હા, એમાં માવણી આમ બીજાનો ન મળે તમને. વિષ્ણુ ભગવાન પડેલા ન મળે. શંકર ભગવાન ભોળા મળે. માણિયા દેવતા જેનો પાણી પુરવઠા મંત્રી હોય તો ટાંકી ઉપર કોનો ફોટો લાગે? સાહેબ જેનો મંત્રી હોય નો જ લાગે ને. તો આપણે 14 લોકમાં સાહેબ શમશાનમાં જે લીધવાનું કામ જે કરે એનો જ ફોટો હોય ને, એટલે એનું મંદિર સાહેબ. બોલો શ્રી. કે આ ડિપાર્ટમેન્ટના આદમી છે, પણ એને સૌથી પહેલા ભોળાનાથને ખબર પડી ગઈ કે આમને હું ટિકિટ કાપું, મારી ટિકિટ કપાઈ તો જે મંત્રી હોય તે મૂળ તક જાણે કે ભાઈ મેં બીજાની ટિકિટ કાપી, મારી કપાઈ તો એને તો ખોપી દીધું કામ એમના અધિકારીઓ કે તમે અમારો મને જવા દો, મારી ટિકિટ કાપવા આવે છે એનું ભજી લેવા દો. બા બોલો શ્રી. એને હિમાલય લીધી. શું લીધું? હિમાલય. સાહેબ ડોક્ટર હોય ને તેને સૌથી વધારે ભગવાન યાદ આવે, ક્યોંકि ડેલી રોગીઓની વચમાં ફરતો હોય ને એને વૈરાગ્ય આવી જાય. હા, એને સૌથી વધારે વૈરાગ્ય આવે. કેમ કે આ બધું કાટું કર્યા કરતા એમને ખબર પડે કે એક દિન આ બધું ખતમ થવાનું. એનો ડેલી દિવસમાં વધારે ભક્તિ એની થાય વગર મંદિરે. હા, કઈ વાર એનું ધ્યાન વધારે પરમાત્મામાં લાગતો હોય, ક્યોંકि માલિક અરજી કઈ વાર કરતા હોય, દુઆઓ કરતા હોય પેશન્ટો માટે. સમજાય છે મારી વાત? તો આપણે વિષયાંતર નહીં થઈએ. આ 3 લોકો 3 ગુણના રૂપે પેદા થયા. સતોગુણ, રજોગુણ અને સતોગુણના રૂપે કોણ? વિષ્ણુ ભગવાન. તમોગુણના રૂપે શંકર ભગવાન. રજોગુણના રૂપે બ્રહ્માજી. મમે વાસો જીવ લોકા જીવ ભૂતા સનાતનમ. અને प्यारे सुंदर साजी संकल्प मात्र से आदिनारायण ने करोड़ों जीवों की उत्पत्ति की. उसमें से उनका मन के स्वरूप विष्णु भगवान જેને આ બ્રહ્માંડના જીવો આપ્યા અને એમે સાથે થીર ચર સભા ઉત્પન્ન. જેમ આપણે રાજ્યને ચલાવવા માટે અધિકારી હોય ને હોય એમ અધિકારીના રૂપે દેવતા પ્રગટ થયા. કોણ પ્રગટ થયા? 33 કોટી દેવતા. સમજાય છે વાત? સમજી ગયા લાગે? બોલો શ્રી.
हवे ताथे थिर चर सब उत्पन्न और जीव पैदा थे और उसके बाद सतयुग आया, त्रेता आया और द्वापर। ये तो आ वाणीना आधार साना आधारे हवे प्यारे सुंदर साथी ना सदाशिव दानिम ना सिद्रजो ना व्योमा परोयत चतुष्पाद भूत्वा भोग्य सर्वमाद भोजनम। शास्त्रीय विचारधारा। शास्त्र क्या कहते हैं, वेद क्या कहते हैं, तो कि चतुष्पाद अक्षर के चौथे विभाग से सृष्टि प्रकट होने की क्रिया प्रारंभ हुई, प्रक्रिया प्रारंभ हुई। चौथा भाग कौन? अव्यकृत ब्रह्म जेने वाणी क्रिया અને વેદ કહેતે ચતુર્સ્વાદ સર્વમાદ ભોજન ત્યાંથી બ્રહ્માંડ બને અને પ્રલયને પ્રાપ્ત થાય। અને ભાગવતના અનુસાર આપણે કહીએ તો કે ભાઈ 1000 સાલ તક આદિ નારાયણ એક મહાપુરુષ પેદા થયા, 1000 સાલ તક એક અંડું તેરતું રહ્યું અને એમાંથી એક પુરુષ નીકળ્યા જેને કહેવાય આદિ નારાયણ। એ શાસ્ત્ર અને નાભી કમલથી નાભીમાંથી કમલ નીકળ્યું એમાં पैदा थया ब्रह्मा। ये अलंकारिक बात है भाई। आ पौराणिक नो सिद्धांत एना પછી ब्रह्मा विष्णु महेश અને फिर जगत बनी। હવે प्यारे सुंदर साथी साइंस ની વિચારધારા શું? આમાં પ્રશ્ન એ છે સનાતની માટે, આપણે સનાતની બધા પૌરાણિક વિચારધારા માટે એમ કહે છે કે ભાઈ 1000 साल तक ये अंडू તેરતું રહ્યું। ધ્યાનથી સાંભળજો। બોલો શ્રી પ્રાણનાથ। जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है। भाई क्या कोई बोल देना बारिया बोले रखो मस्त। श्री राज तुम्हारे चरणों में जो आवत है सो पावत है। सुंदर दास धनी के चरणों में बैठे हैं। समय कब बीत जाता है पता ही नहीं चलता। अभी तो शुरुआत की और बोले आधा घंटा ही बाकी है ले। अब नहीं चलेगा सुंदर साथी, प्रसंग पूरा करना पड़ेगा, ऐसे नहीं चलेगा। सुंदर साथी जानवा जेवी बात है। भागवत वाला के छे कि 1000 साल तक एक अंडू पाणी में तैरતું રહ્યું સાહેબ। સાના ઉપર તર્યું? પાણી। અને એમાંથી એક પુરુષ નીકળ્યા। તો પ્રશ્ન એ થાય कि आदिनारायण पुरुष आया एना पछी त्रण गुण ने पृथ्वी अग्नि जल वायु आकाश 5 तत्व पैदा प्रकट थया। तो ये कયું प्राणी હતું कि જેના ઉપર અંડું તેરતું? पानी तो बाद में प्रकट हुआ ना, पृथ्वी जल अग्नि वायु आकाश जल तो પછી प्रकट થયું। तो પેલું કયું પાણી હતું कि જેના ઉપર 1000 साल સુધી જે અંડું તેરતું? એનો જવાબ ભાગવત પાળા પાસે નથી। બોલો શ્રી। એનો જવાબ કોણ આપે? બ્રહ્મવાણી। કે જળ કયું? છઠ્ઠું તત્વ મોહજલ। કયું? મોહજલ। જે અંડા તેરતા રહ્યા ત્યારે સુંદર સાજી એમાંથી જે પ્રગટ થયા પુરુષ જેને કહેવાય આદિ નારાયણ, પ્રથમ પુરુષ આ બ્રહ્માંડનો। હવે સાયન્સની વિચારધારા ભાઈ જે વિજ્ઞાન ભણતા હોય એ ધ્યાનથી સાંભળજો। બોલો શ્રી પ્રાણનાથ। સુંદર સાજી એમ કહેવાય કે एक महाअंड ब्लास्ट हुआ। क्या हुआ? ब्लास्ट हुआ। और वो महाअंड जब ब्लास्ट हुआ, साइंस कहती है, विज्ञान कहता है, वो ब्लास्ट हुआ तो उसके जो टुकड़े थे वो क्या हुए कि धीरे 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 ठंडे होते गए। उसमें भयानक ऊर्जा होती है ना, तो ठंडे होते गए। कोई सूरज बना, कोई चंद्रमा बना, कोई पृथ्वी बनी। तो एमना माटे सवाल ये छे कि जो महाअंड था वो उसको ब्लास्ट हुआ तो उसमें एनर्जी कहाँ से आई? जैसे बोलते नहीं इलेक्ट्रॉन न्यूट्रॉन और प्रोटॉन बोलते नहीं, आ બધું કંપન થયું। કોઈ ઊર્જા વગર કોઈ વસ્તુ કંપન થઈ શકે નહીં। ઊર્જા તો હોય ને, ઊર્જા વગર કંપન કેવી રીતે થાય? કંપન નહીં થાય તો બ્લાસ્ટ કેવી રીતે થાય? તો महाअंड જે હે ઈમાં शक्ति ક્યાંથી આવી? જો બ્લાસ્ટ થયું, બ્લાસ્ટ થવાની શક્તિ તો ક્યાંથી પ્રગટ થઈ ને ભાઈ? તો આ બધું આ પૃથ્વી ના ચંદ્રમા ને સૂરજ જેમ જેમ જે
એ ઠંડા પડતા ગયા તેમ તેમ એનો અલગ અલગ રૂપોમાં રૂપાંતર થતું ગયું. તો હવે એમાં ઉર્જા ક્યાંથી આવી? બીજો સવાલ કે આ બધું ચાલે, આ પૃથ્વી ચાલે, આની અંદર જે ઉર્જા નીકળે એની જે ઉષ્મા બને, આવી हमारी ગેલેક્સીની ઉર્જાની ઉષ્મા, બીજી ગેલેક્સીની ઉર્જાની ઉષ્મા, સંપૂર્ણ બ્રહ્માંડની ઉર્જાની ઉષ્મા નીકળે, એનું શું થાય? हमारे जो यहाँ ऊर्जा निकले ने जब वादला पण नहीं થાય તો સંપૂર્ણ બ્રહ્માંડની જે ઉર્જા ખપત થાય એની ઉષ્મા નીકળે, એનું શું થાય? બ્લેક હોલ તારાની અંદર કરોડો બ્રહ્માંડ સમાય છે, એની ઉર્જા ને એની ઉષ્માનું શું? એનો ઉત્તર સાયન્સ પાસે પણ નથી. એનો ઉત્તર વાણી આપે સાહેબ, ધ્યાનથી સાંભળજો. આવે બોલો શ્રી પ્રાણનાથ प्यारे પાછા પાછા કે તમે બોલો અમારે કોઈ લેવા દેવા નથી. વાંધો નહીં સુંદર સાથી, આગળ વધો. આ તો મોટી થોડીક વાતો હતી એટલે કહી દીધી. આમ મને ખબર હતી 50% ખબર નહીં પડે, પણ સંસ્કાર પડી ગયા હોય બીજી વાર કઈ બોલી તો કભી તો કામ લાગશે. હવે ખેતરમાં અનાજ નાખ્યું છે, વરસાદ પડી ગયો ત્યાં ઉગશે, પણ કોરું પડ્યું કાલ જતા કઈક આદરવો નહીં તો પેલો કયો વર્ષે નહીં, પેલો હાથીઓ ની તો ભાદરવો કઈક તો મેં પડે ને પડશે. સમજાય ને મારી વાત? એટલે ગમે ત્યારે સંસ્કાર પડ્યા હોય તો આ વાત દિલમાં આવશે, તો ગમે ત્યારે આ વાણીનો ઉકેલ આવશે ને આવશે. અને એમાં પ્યારે સુંદર સાથી દ્વાપર યુગ આવ્યું. કયું યુગ આવ્યું? દ્વાપર. હવે રાજ્ય વિચાર કરે કે મારે બેઠવું ક્યાં? કોઈકનું ઘર તો જોઈએ કે નહીં જોઈએ? હવે અમે આવી ગયા તો અમે ક્યાં બેસીશું ઉંબરિયામાં? તો કે પ્રાણનાથ મંદિર. એ નક્કી કર્યું કે નહીં? તો રાજ્ય પરમધામથી આયા તો એમને નક્કી કરવું પડે કે નહીં પડે? તો પ્યારે સુંદર સાથી સતયુગમાં જે બે મહાન આત્માઓ તપ કરતી હતી, મનુ और અદિતિ. હર યુગમાં સાહેબ ધ્યાન કરે, હર યુગમાં પરમાત્માની પ્રાર્થના કરે. ત્રેતામાં મને કૃષ્ણ અને સુતપા અને માંગ્યો એમને કે શ્રી હરિનારાયણ બાપ તારી વંદના દુનિયા કરે છે ને આજ અમે કરીએ, पर हमें एक काम માટે વંદના કરીએ, हमारे भारती છે નાથ. અને શ્રી હરિ નારાયણને સાહેબ પ્રગટ કર્યા. કૃષ્ણ સુતપાએ શ્રી હરિ નારાયણ ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાનને પ્રગટ કરીને વરદાન માંગ્યા, પ્રભુ દુનિયામાં વીર પુત્ર પ્રગટ થાય છે, ચક્રવર્તી પુત્ર પ્રગટ થાય છે, દેવી જગદંબા જેવી મહાકાય શક્તિઓ પ્રગટ થાય છે નાથ, પણ મારે ખોળે તો તમારે આવવું પડશે. બોલો શ્રી હાય હાય હાય, ત્રિભુવનનો નાથ બંધાઈ ગયો. હવે વરદાન ધ્યાન કર્યું છે અને પ્રગટ થયા છે, હવે ના કેવી રીતે કહી શકે? સમર્થશાળી છે. જે કરોડપતિ હોય ને એમને કે 5 રૂપિયા અહીંયા મૂકી દો, કે ના કે તેની ઇજ્જત જાય કે નહીં? જેના ઘરમાં સાહેબ 50 ક્વિન્ટલ પાક્યું હોય ને 2 મુઠ્ઠી અનાજ એના માટે કોઈ હારી નહીં. તો આ તો શ્રી નારાયણ કહેવાય, ચાહે ઈ 14 લોકમાં કરી શકે. અને એને બાંધ્યા સાહેબ કૃષ્ણ સુતપાએ કીધું કે હે નારાયણ તમે દુનિયાને ઘણું દીધું અને અમે અમારે ખોળે એક બાળક જોઈએ, પણ તમારા જેવો જોઈએ બસ. વિષ્ણુ ભગવાન માથું ખાધું, તમે ક્યાંથી આવ્યા? કે મારા જેવો 14 લોકમાં એક જ છે, બીજો છે, એની કોપી થઈ શકે એમાં નથી. અને કહી દીધું જાઓ બેટા, સમય આવશે ત્યારે તમારા ખોળે હું પુત્ર બનીને આવીશ. વચને બંધાઈ ગયા, પર કીધું નહીં કે કાલ આવ્યું પરમત ના, સમય આવશે ત્યારે હું જન્મ લઈશ. હવે યુગ આવ્યું દ્વાપર. અને એ પાછા કૃષ્ણ और સુતપા બન્યા વસુદેવ और દેવકી. કયા યુગમાં? દ્વાપરમાં. હવે પ્યારે સુંદર વરદાન તો માંગેલું, પ્યારે સુંદર સાથી આ બાજુ કંસ પોતાની બેન શું નામ દેવકી વિદાય દેવા માટે જાય છે. અને પહેલા સાહેબ જૂની સંસ્કૃતિ મને બહુ કઈ જો હે ને રૂઢી એટલી હારી ને બહુ જ બઢિયા. પહેલા દીકરીની વિદાય કરાવવા માટે સિમોડે તક જતા. ક્યાં જતા? હાવીર માંડવા ની કિનારે છે રીતિ. પહેલા ક્યાં જતા? આ જૂના રીતિ હે ને, આ વડવાઓ બેઠા સાહેબ, ઈ દીકરીને વળાવવા પૂરા ગામથી બંધુઓ જાય. જેના ફળિયાની દીકરી હોય એ બીજા ફળિયાવાળા બધા આવે ભાઈ,
અને બધા ક્યાં જાય કે આ બધા ફળિયાવાળા પોતાની દીકરી માંગે અને ક્યાં જાય સેમોડે જાય. ક્યાં જતા ગામને સીમાડે. તો આ ભાઈ પણ ક્યાં ગયા ગામના સીમાડે. ગામના સીમાડે ગયા એટલે સાહેબ આકાશવાણી થઈ. શું થઈ? હે કંસ બોલો શ્રી પ્રાણનાથ. અને કહે છે રાજન તું છે બેનને હસતા હસતા વિદાય કરે છે એનો 8મો પુત્ર તારું કાળનું કારણ બનશે. બસ આ બુદ્ધિ બદલાય. શું બદલાયું? અમારે હિતેશભાઈ કેટલા કે માણા એવું ને એવું રે પણ અંદરનું બદલાઈ જાય ખબર પડે નહીં. સકાલ એવી હોય પણ અંદરનું શું બદલાઈ જાય? અકલ આ ભાઈની અકલ બદલાય. કોની? કંસની ને આ મારું કાળનું કારણ બની જાય જેલમાં પુરાય. ભાઈ જીવ કોને વાલો નથી? નહીં વાલો હોય ઊભા થાય તો વધારે બીજી પરીક્ષા કઈ ખાલી અહીંયાના માવણીયા પેલો હે ને તે ફરીને આવી જાય. જીવ બધાને વાલો હોય ને તો આમને કીધું કે મેં મરી જાઉં તો પછી બીજું રહ્યું શું? ભલે આપને લઈ લો જેલમાં. સૈનિકોનો આદેશ કર્યો જેલમાં પૂરી. કોને પૂર્યા? વસુદેવ અને દેવકી. હવે ધ્યાનથી સાંભળો સુંદર સાચી. નારદને ખબર પડી. કોને? નારદ. કેવું આ કંસનો ઘડો કેમ જલ્દી ફરવો? જ્યાં સુધી એમનો ઘડો ના ભરાય ત્યાં સુધી નારાયણ આવવાનો નથી. નારાયણ જ્યાં સુધી ના આવે ત્યાંથી આ પાપીનો નાશ થવાનો નથી. નારદને ખબર પડી એટલે કીધું કે હા ના દેવકીના 8 છોકરા થાય એમને ન મરાય બોલે. તો કે ઈ 8મો પુત્રની વાત થઈ ને એવો તો આકાશમાં તો 8 પેલા પથરા લાયા. શું લાયા? 8 કાંકરા લાયા અને આવી રીતે ગોળ ગોઠવી દીધા. કેવા? નહીં તો ઉપરથી ગણો તો છેલ્લો 8મો થાય, નીચેથી ગણો તો પહેલો 8મો થાય, પણ ગોળ ગોળ રાખ્યા. ગોળ પથરા મૂકી દીધા. અહીંથી ગણો 8મો, બીજો ગણે બધા 8મા થાય. તો કે આ કયો પેદા થાય કોઈ ખબર હ નહીં. તો કે આ 12 ચાલુ કરો કાંઈ જ નહીં તો કયો નીકળી દે કોઈ ખબર હ નહીં. આને સાહેબ બધા છોકરાને મારવાનું ચાલુ કર્યું કે નારદને ખબર પડી કે આવે નારાયણ આવવાનો છે હમણાં પ્રગટે. ને સાહેબ ત્રિભુવનના દેવતા રાહ દેખે છે કે એ આવે આવ્યો સાહેબ. ઘડી આવી આવશે 7મના સોમવારે ને 8મને મધ્યરાત્રે કડકડતી ઘણો અંધેરો છવાઈ ગયેલો. ત્યારે સુંદર સાજી એવી ઠંડીની જેમ રાત્રિ હોય ને બરોબર શિયાળો જામ્યો હોય અને બરફ જામી ગયો હોય અને રાત્રિ જેમ ભેલા બની ગઈ હોય, લેપા બની ગઈ હોય એવું કાળું અંધારું છે. અને અંધેરાના પડદા ફાડીને શ્રી નારાયણ પ્રગટ્યો હોય પોતે જ્યોતના સ્વરૂપે અને જેલમાં આવી ગયો. ક્યાં આવી ગયો? જ્યાં બરોબર હાથકડી બાંધી હતી પ્રગટ થયા. કયું સ્વરૂપ ભાઈ? દેવકી પૂછે વસુદેવને કા હું? તો કે હું છું 4 હાથવાળા. કેટલા હાથવાળા? 4. એટલે સમજી ગયા આ તો વિષ્ણુ ભગવાન આવ્યો છે, આપણા વારે આવ્યો છે, શાયદ આપણી ભક્તિ ફળી. દેવકી કહે છે વસુદેવને શાયદ આપણી ભક્તિ ફળે. આ પાપીના આ જેલથી આપણને શાયદ છોડાવવા આવ્યા છે ભગવાન. છોડાવવા નહીં આવ્યા. પેલા કે હાથકડી તૂટતી નથી, ભગવાન સામે ઉભા વાત છે. એના પછી નારાયણ બોલ્યા અને પ્રગટવાણી વર્ણન આવે. જયકારો બોલો બોલો શ્રી આય ચતુર્ભુજ એ. પ્રગટવાણી કે દીદાર દેવકી વસુદેવ દિયો ચતુર્ભુજ એક. કે દીદાર मतलब દર્શન. 4 હાથ વાળે વિષ્ણુ ભગવાને શું આપ્યા? દર્શન. કોને? દેવકી અને વચન કહે પીછે ફિરે અને વાતો કરી સાહેબ. શું કરી? શું વાતો કરી? તો કે 8મા પુત્રના રૂપે હે વસુદેવ દેવકી કે તમે વરદાન માંગ્યું હતું અને યાદ દેવડાવ્યું સાહેબ પૂર્વજન્મમાં, અને મારા જેવો પુત્ર માંગ્યો તો મારી કોપી થઈ ન શકે બેટા. એટલા માટે હવે તમારું વરદાન પૂરું થાય છે. તમારા ખોળે હું આવું છું, તમે ચિંતા કરતા નહીં. પણ એક કામ કરજો કે મને ટોકરીમાં ભરી અને અહીંથી નદી પાર કરાવી દેજો અને નંદ બાબાને અહીંયા પહોંચાવી દેજો અને ત્યાંથી બાળકી લઈ આવજો. બસ આટલા વચન પાલન કરજો. તો કે નિયા
મખીને મારે એવા તીરંદાજી ઊભા છે અને આ હાથકડિયા આયા 10-12 દરવાજા છે, કેવી રીતે અમે નીકળી? ચિંતા કરતા નહીં. હું કહું એટલું કરજો. બોલો શ્રી પ્રાણનાથ. હવે પ્યારે સુંદર સાજી હાજી એક કથા ધ્યાનથી સાંભળો. વિષ્ણુ ભગવાન કેમ પ્રગટ્યા છે? મથુરાની જેલ. હવે બીજો પ્રસંગ આવે છે કે ભાઈ એકવાર માં લક્ષ્મીએ વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો. પ્રશ્ન એ કર્યો કે ભગવાન તમે ધ્યાન કોનું ધરો છો નાથ બતાવો. ત્યારે માં લક્ષ્મી 7 કલ્પાન તપસ્યા કીધું ને. અને વિષ્ણુ ભગવાને વાયદો કર્યો કે દેવી ચિંતા નહીં કરતા. અને પ્રશ્ન કયો હતો કે તમને બનાવવા કોણ? આ બ્રહ્માંડ નહોતું ત્યારે આપણે ક્યાં હતા નાથ ઈ બતાવો. વિષ્ણુ ભગવાન કે બીજું પૂછો બધું દઈ દઉં ઈ મત પૂછ. તો કે આ વાત પહેલા કોઈ પૂછી હતી? શંકર ભગવાન કે છે. શંકર ભગવાન પૂછવા ગયા હતા તો અમારા ઘરથી લક્ષ્મીએ પૂછી હતી હું મરી ગયો તો ભગવાન હવે તમે બીજા નંબરના આવ્યા છો. મત પૂછો. આપણા જેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ છે પણ એ આપણને બનાવવા વાળાની મને પણ ખબર નહીં. એક શબ્દ નહીં બોલ્યા હતા વિષ્ણુ ભગવાન. લક્ષ્મીએ 7 કલ્પાન તપસ્યા કરી પછી વાયદો કર્યો હતો. શું કર્યો હતો? वायदो અને क्या वादा किया था? શું वायदो કર્યો હતો કે चिंता मत करो लक्ष्मी मैं नाटक करके दिखाऊंगा और द्वापर युग में तुम रुक्मणी बनोगी मैं कृष्ण बनूंगा और यदु वंश में जाएंगे. बोलो श्री કયા વંશ में? એટલે યદુનો રાય કહેવાય કૃષ્ણને. કૃષ્ણનું બીજું નામ શું? યદુરાય. यदु वंश में जाएंगे. હવે સાહેબ વખત આવ્યો એક તો લક્ષ્મીની વાત પૂરી કરવી, આ બાજુ કૃષ્ણ સુતવાનું વરદાન પૂરું કરવાનું છે, નારાયણને આ બંને દેખવું છે. એના પછી પ્યારે સુંદર સાજી કહી દીધું કે મને ત્યાંથી કાઢી અને ક્યાં પહોંચાડી દેજો? ગોકુળમાં. અને કેટલા વાગે આવ્યા? રાતના મધરાતે ને 12 વાગે. સુંદર સાજી 8. હવે રાત્રિ में जन्म કોનો થયો? ધ્યાનથી બોલો શ્રી પ્રાણનાથ. બધા લોકો પૂછે નંદ બાબાને, બાબા તમારા ઘરે છોકરું ક્યારે આવશે? બધા પૂછે, હસી કરે. તો પેલા કે આવશે 7મના સોમવારે 8મની મધરાતે. આ ત્રીજા ધોરણમાં ભણતો માસ્ટર ગૌડા તો યાદ છે. તો પ્યારે સુંદર સાજી કે 8મની મધ્યરાતે કોઈ આવવાનું છે ધરતી ઉપર. ધરતીનો તારણહાર ને ધારણ કરવા વાળો આવશે. સાહેબ અવતાર લીધો. પીછે અવતરે 2 ભુજા. કેટલા હાથ વાળો જન્મ્યો? 2 હાથ વાળો. 2 ભુજા માં 2 હાથ વાળો. અને પછી જન્મ્યા ત્યાંથી પ્યારે સુંદર સાજી હાથ કડી તૂટી ગઈ, ટોકરી ભર્યા, ટોકરી પ્રગટ થઈ, દરવાજા ખુલી ગયા અને નીકળી ગયા. તો ગોકુળ ને મથુરાની વચમાં શું પડે? યમરાજી પડે કે નહીં પડે? પ્રગટવાણી કહે છે કે વસુદેવ ગોકુળ લે ચલે તાય ના કહીએ અવતાર. હજી રાજ્ય આવ્યા નથી સાહેબ. પ્રધાનમંત્રી આવે તેના પહેલા કમાન્ડો આવે. કમાન્ડો આવે જય કરે અને ગડબડ નથી ને. હા બ્લેક કમાન્ડો આયા યોગમાયાથી. ક્યાંથી આયા? આને અક્ષરની પંચ વાસના હાજર થઈ સાહેબ. અરે મારો નાથ પ્રગટે છે, મહાશક્તિ પહેલી પ્રગટ થઈ. વસુદેવ ગોકુળ લે ચલે તાય ના કહે અવતાર સો તો નહીં હદકા ખંડ લીલા હે પાર. લખી દીધું કે હવે જે આવવાનો છે અલખનો નાથ આવવાનો છે. અને એના પહેલા ગૌલોકી શક્તિ પ્યારે સુંદર સાજી અંદર પ્રગટ થઈ. અને એના પછી જમના કહે છે કે હવે અમને જગત ઉજાવવા માટે. જમના કે આ પારની શક્તિ આવી તો દર્શન કરવા દો. પેલો અરજી કરે માં જગા દો અમને. અને દેવીની ખબર પડી કે નાથ આવ્યા છે, નવો દેવા જગા. અને એના પછી પ્યારે સુંદર સાથ જેમ જેમ નદી જતા ગયા અને જ્યાં સુધી ટોકરી ડૂબીને ચરણ સ્પર્શ નીકળ્યા ત્યાં સુધી નદી કવ થઈ નહીં. એ ત્યાં દર્શન કર્યા. એના પછી નદી પાર કરી અને ત્યાંથી જોગમાયા બાળકીને લાવ્યા અને ત્યાં બાળક મૂકી આવ્યા. હજી નામ પડ્યું. હવે એનું નામ શું છે? હજી નામ નહીં પડ્યું. હવે હજુ નામ નથી પડ્યું તો લોકો એને કયા નામે ઓળખે?
ફળિયાવાળા ઉંબરિયા આપણે બંધુગણ અગર નામ ના પડે એના પહેલે આપણા કેવું હોય કે આ છોકરું કોનું નામ લેવાય અને બીજું પિતાનું નામ જોડાય હજી છોકરાનું નામ નથી પડ્યું ત્યાં કોનો દીકરો તો ફલાણા ભાઈ प्यारे सुंदर साथी नंद लाला लाल यानी पुत्र ये नंदलाल आ कोनो दीकरो छे नंद का लाल नंद का लड़का है અને પછી प्यारे सुंदर साथी गर्गाचार्य गौशाला ની એના ગુણ દેખી અને પછી જે નામ રાખ્યું કે આની અંદર તો આ તો પરમાત્માને ગુણ દેખાય છે કોને દેખાયા ગર્ગાચાર્ય ગૌશાળા નામ તો રાખવાય ને રખાય તે ગૌશાળામાં લઈ ગયા ને પછી કે આનું નામ તો રખાય પણ ઋષિ નામ રાખે ને સારે ગુણને અનુસાર રખાય તેમને દેખ્યું કે આ તો આમ નહીં આની અંદર તો જે ગુણ દેખાય છે હરકતો દેખાય છે એ તો પરમાત્માની હરકતો દેખાય છે છોકરું ક્યાં પહોંચી ગયું ઠીક છે ક્યાં પહોંચ્યું નંદ બાબાના હજી નામ પડ્યું નથી સૌથી પહેલા હજી રાત છે હજી દિવસ થયો હજી તો રાત્રિ છે સાહેબ રાત છે હવે હજી આપણે પરમધામની વાતો ક્યાં છોડી હતી મૂળ હજી આપણે માયામાં ઉતર્યા નથી આ છોકરું ક્યાં પહોંચી ગયું નંદ બાબાના ઘરે હજુ નામ પડ્યું राज्य आया હવે આવતા આવતા राज्य कैसे रोहो मने भूलता नहीं અને हमको खेल दिखावन काज हमसे पहले आए श्री હવે राज्य आया तो प्रगटवाणी प्रमाण एक एक ચોપાઈ નું પ્રમાણ તાકી તમને કોઈ ભટકાવી ન શકે સુંદર સા ધ્યાનથી મુ હવે આવેગા તો હવામાં થોડી ઉડે આવે કોઈ ઘોડું તો જોઈએ કે નહીં આપણે સ્થૂલ પુરુષ હોય સ્થૂલ ઘોડા અમર પુરુષ હોય તો અમર ઘોડા અમર ઘોડો જોડ્યો સાહેબ અને કયો ઘોડો અક્ષરની આતમ ઉપર સવાર થયા મૂળ સુરત અક્ષર કી જે એ બ્રહ્માંડ જે બનાવે એ તાકાતવર મહાશક્તિ ઉપર બેઠા રાજ્ય મહારાજ મૂળ સુરત અક્ષર કી જે जिन चाहा देखूं प्रेम स्नेह सो सूरत धनी को ले आवेश नंद घर कियो હવે કૃષ્ણ પ્રવેશ કરી રહ્યા કે રાજ્ય પોતાના આવેશને પ્રવેશ કરાવી રહ્યા ખાસ યહાં મેન મોસ્ટ આઈએમપી ધ્યાનથી મારી ચોપાઈ ધ્યાનથી સાંભળજો મૂળ સુરત અક્ષર की एक तो કોનો ઘોડો જોડ્યો અક્ષરની આત્મા जिन चाहा देखूं प्रेम स्नेह એમને પ્રેમ માંગ્યો રાજ્ય પાસે સો સુરત ઈ અક્ષરની સુરત કોનો આવેશ લીધો ધનીનો રાજ્યનો અને ક્યાં આયા નંદઘર કયો અને પેલું બાળક હતું એમાં એ શક્તિ બેહી ગઈ ભાઈ બોલો શ્રી સદગુરુ કોની શક્તિ બેહી ગઈ બોલો બોલો માતાઓ બોલો કોની શક્તિ આવી અક્ષરની આત્મ આ રાજ્યનો આવેશ राज्य आवेश स्वरूपे कोनी अंदर बैठा जो नाम નથી પડ્યું નંદના છોરાની અંદર નંદનું જે નાનું બાળક હતું ને છોરું લડકો એની અંદર બેહી ગયા હવે રાજ્ય તો નંદના લાલાની અંદર ગયા તો શ્યામાજી ક્યાં ગયા અહીંયા પ્રણામી હલવા હે હા ભૂકા નીકળશે પ્રણામીઓને આ વાત ઉપર ધ્યાન સાંભળજો રાજજી ક્યાં બેઠા 7 કલાકનો રાત્રે એમાં જન્મ થયો છે અને 4:30 બજે તો પેલું રાત્રિમાં ત્યાં પહોંચાવી દીધા રાજ્ય રાત્રિમાં આવી ગયા શ્યામાજી આ આપણને ખબર પડી ગઈ કે રાજજી ક્યાં આવ્યા તો નંદના છોરાની અંદર જન્મ કોને લીધો છે વિષ્ણુ ભગવાને આપણે પાકો થઈ ગયો पर श्यामा जी क्या क्या
ત્યારે રાધાનો જન્મ થયો તો કે રાધાના કેટલા વર્ષ થઈ ગયા હતા? વિચાર કરજો. બોલો શ્રી પ્રાણનાથ. राजी जन्मे हुए तन में बैठे लगभग 11 से 12 वर्ष की उम्र राधा की हो गई थी. उसके अंदर श्यामा जी बैठा तो राधा कृष्ण केवा वाला राधा નું નામ તો પહેલા પડી ગયું. શ્યામા जी બેઠતા પહેલા રાધા નું નામ પડ્યું તો તમારો કેમ તો બેઠું? પરમધામ માં ક્યાં રાધા બેઠી? क्योंकि ઈ તો જ્યારે વ્રજમાં આયા તો એને તો 12 વાર પહેલે નામ પડી ગયું ભાઈ. અને તમે મૂળ મિલાવ કે રાધા કૃષ્ણ ઠપકારો છો? હિદાયતા બોલો રાજ્યને શ્યામાજી. નાટકમાં શ્યામાજી રાધાની અંદર બેઠા અને નામ પડી ગયું તો એની રાધાની ઉંમર હતી 11 થી 12 વર્ષ. ભાગવત પ્રમાણ છે સાહેબ. તમે સનાતની કેવાઓ છો તો ભાગવતની તો માનો કમ સે કમ. એની અંદર રાધાની ઉંમર કેટલી આપેલી છે વિચાર કરો કે રાજ્ય શ્યામાજી આવતા પહેલા રાધાનું નામ પહેલા પડી ગયું હતું. विचार करो. अब कया मोड़े राधा परम धाम में बिहाड़ो भाई तुम्हें? ये तो जीव का नाम था. श्यामा जी तो बाद में बैठी भाई साहब. श्यामा महारानी ने शक्ति कोनी अंदर बैठी? राधा जी की. कोनी अंदर बैठी? आप बे पात्र तो कंप्लीट થઈ ગયા. હવે બચા કેટલા? 12000. આત્માઓ કેટલી આવી? 12000. साल 990 मास न हुए रसूल को जब रूह अल्लाह मिसल गाजियो मोमिन उतरे मर्दों की जमात आई. सुंदर सा आ ચોપાઈ તો આપણે જાગણીમાં ઘટે છે પણ આ તમને આ વ્રજની વાતો એને સંકલન કહી દઉં. આ ઈ આત્માઓ કોની અંદર બેઠી? ત્યારે વ્રજની એક ખાસિયત છે કે ત્યારે કોઈ પણ પુરુષની અંદર કોઈ પણ આત્મા બેઠી બધી આત્માઓ જે ત્યાંની વ્રજની વધુઓ હતી ગોપિયા હતી એની અંદર બેઠી. બધી નારી હતી. બધી ગોપીઓ પ્યારે જેનું નામ આપણે ગોપીઓના નામે જાણી. સમજાય બાત? તો સખિયા પરમધામની હતી એ ગોપિયા બની ગઈ. રાજ્ય હતા એ નંદનો લાલા બની ગયા. શ્યામાજી હતી એ શું બની ગઈ? રાધા. આ નાટક હવે તૈયાર થયું. આટલું સમજી જાય સરળ ભાષા दी. હવે હવે ગામવાળા કે નંદલાલા તારા છોકરાનું નામ તો રાખ. નામ જન્મી હોય તો થોડું નામ રખાય. હવે એના પહેલા શું થાય છે ધ્યાનથી. હવે જેમ શ્યામાજીની શક્તિ રાધાની અંદર આવી ત્યારે 11-12 વર્ષની ઉંમર હતી તો સખીઓ કોઈ 16 વર્ષની, કોઈ 13 વર્ષની, કોઈ 15 વર્ષની, કોઈ 17 વર્ષની આવા જીવો દિવ્ય જીવો ઉપર આત્માઓ બેહી ગઈ સાહેબ. હવે પરમધામમાં આપણી આદત શું? હવાર થાય એટલે રાજ્યના દર્શન. ઉપજત હી મન આશા ઘની કબ મિલસી હમ અપને ધની. સખીઓના દિલમાં એક પ્રગટ થયું કે અમારા ધણીના દર્શન ક્યારે થાય, ક્યારે થાય, ક્યારે થાય. અને કર્યો 16 શૃંગાર સાહેબ. કેટલો શણગાર કીધો? અને કુંવારી કન્યા 16 શણગાર કરે. हिंदू संस्कृति, भारतीय संस्कृति, सनातन संस्कृति में 16 श्रृंगार कौन करे? बेनो 16 श्रृंगार कौन करे? साधु से शादी थाय त्यारे थाय ने. शादी कुंवारी कन्या क्यारे 16 श्रृंगार करे? कुंवारी कन्या करे નથી કરતી સાહેબ. पर भागवत में लखेलू है જ્યારે કૃષ્ણને વધાવા દેવા માટે ગોપીઓ આવી પોતપોતાના ઘરેથી तो 16 श्रृंगार કરીને આવી. બોલો શ્રી. આનો ઉત્તર ભાગવતકારો પાસે નથી કે ભારતીય સંસ્કૃતિમાં 16 શ્રૃંગાર કદી કોઈ કુંવારી કન્યા કરે નહીં તો આ કૃષ્ણને વધાવો દેવા માટે 16 શ્રૃંગાર કેમ કર્યા? એનો ઉત્તર બ્રહ્મવાણી પાસે છે. કેમ કર્યા હતા? કે નંદના લાલાની અંદર કોણ બેઠા? મારા પ્રાણ. જે ગોપીઓની અંદર કોણ બેઠી? બ્રહ્મ આત્મા. અંદરથી પતિ અને પત્ની એ ભાવે રૂહે આવીને રાજ્યને વધાવો દીધો. સમજી ગયા વાત? અને સખીએ વધાવે દીધો પછી ખબર કોને પડી? ભોળાનાથને. આ દેવાધિદેવ સાહેબ ઈ તો તરંગો મારીને બેઠેલા. હે યજ્ઞ કરીને જેમ પેલો અઘોરી બાબા ત્રિશુળ ગાડી બેહી જાય ને, થાણા જલાવીને ત્રિશુળ ગાડી બેહી એમ ભોળાનાથ બેઠેલા ક્યાં? હિમાલયમાં. અને એ
રાત કડાકા ભાગીને ખબર થઈ એટલે ખબર પડી કે કોઈ પારની મહાશક્તિ જગમગતા સ્વરૂપે આ ધરતી પર આવે છે. આ બ્રહ્માંડમાં એન્ટ્રી કરી પછી આ ધરતીમાં એમાં ભરતખંડમાં અને એમાં ધરતી લીધી સાહેબ દિલ્હીની હા અને ગોકુળિયું રૂડું ગામ અને એની સામે સાહેબ જગમગતું આ સ્વરૂપ નંદના ઘરે આ બાળકની અંદર સમાઈ ગયો એટલે બાબે દેખ્યું પોતાના કેમેરા સેટેલાઇટ ફિટ કરી અને પછી સાહેબ રૂપ જોગીનું ધારણ કર્યું. બા બોલો શ્રી. કેવું રૂપ લીધું? અને શંકર પોતાનું રૂપ લઈને આવતા તો અડધા પેલા ડોડા લઈને પાછળ પડતા, ફૂલ લઈને પાછળ પડતા, બીલીપત્ર લઈને પાછળ પડતા ને અડધા તો દૂધ લઈને પાછળ થોડા નાથને નદી બેહાડી દીધા. એટલે બાબાએ વિચાર કર્યો આ દુનિયામાં એમ ન જવાય ભાઈ, ભૂકા કાઢ નાખશે. આ તો રૂપ બદલાય. શું બદલાય? રૂપ. અને રૂપ લીધું સાહેબ જોગીનું. ભયાનક એવો જોગી બની ગયા શમશાની. અઘોરી બાબા આવે ને આ ત્રિશુલ લીધું, ભગવતી લપેટીને બ્રેકછાલ પહેરીને આ ચાલી પડ્યા. હવે છોકરા ડરી જાય, માતાના ખોળામાં જાય, આ કોઈ આવ્યો છે, મોટી મોટી આંખો કાઢે એટલે કોઈ નજીક જાય નહીં. અને પછી કોઈક કવિને કહેવું પડ્યું કે નગરમાં જોગી આયા ઉસે કોઈ સમજ ના પાયા, સબસે બડો રે તેરો નામ બાબા, સબસે બડો રે તેરો નામ. અને આ જોગી બનીને આયા એટલે સીધા ખાલી સેટેલાઇટમાં પહેલે તો ફિટ કરી નાખ્યો જીપીઆરએસ, એટલે એમને ઢૂંઢવાની કોઈ જરૂર ગયા એટલે ખાટ 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 અને માં જસોદાના પારણે સાહેબ વારે. અને સાહેબ ઘરમાં દીકરો આવે એટલે ખુશીના આનંદ મંગલ. એટલે પહેલો અવાજ આવ્યો સવારમાં અને અવાજ આવ્યો ઓમ ભવતી ભિક્ષામ દેહી. નંદ બાબા કે મારા દ્વારે કોઈ સાધુ સ્વયં ભગવાન બનીને આવ્યા સાહેબ. સવારમાં અરે શું માંગે છે? દાસીઓ નોકરો બધાને કહી દીધું કે ભાઈ જે માંગે દઈ દો. મારા દ્વારે રાત્રિમાં મારો પુત્ર આવ્યો છે અને સવારમાં કોઈ ભગવાન બનીને કોઈ સાધુ આવ્યો છે. આ તો નકરી કોઈ ભગવાનનું સ્વરૂપ છે, દઈ દો જે માંગે દઈ દો. તો સાહેબ ખુશી નહીં તો 9 લાખ ગાયોનો ધણી નંદ બાબા કે તું દય ઘી બધું દઈ દો. અને રાજ્ય આવી ગયા તો હાથે શું આવ્યું? રીધિ સીધી નવનિધિ બધું આવી ગયું સાહેબ. આવે તો હીરાના પેલા ભરાઈ ગયા કપાટ, અલમારીઓ ફૂલ થઈ ગઈ. એક કપડું હતું ત્યાં 600 કપડા, થન પૂરા કપડાના વખાર ભરાઈ ગયા. રીધી સીધી હાજર. નંદ બાબા કે પેલા બીજા પડ્યા ને દઈ દો. તો પેલા માં સાંભળે જશોદા શું આપવા કહો છો? હું આપું. અરે દાસીઓ કહો કે મારા પુત્ર આવ્યો મારા પારણે અને મારા દ્વારે કોઈ સાધુ આવ્યો દઈ દો. અને સાહેબ દાસીઓ હીરાનું થાળ લઈને ગયો. કોઈ વેરાય નહીં જાય. જેમ કોઈ આપણે દ્વારે કોઈ અન્ન ઉઘરાવા આવે ને અને આના ટોપલી ભરીને આપે ને તેમ સાહેબ હીરા આપી દીધા થાળ. ચલો શંકર ભગવાન બોલ્યા માં તમારે ઘરે હીરા આવ્યા ને એનું દર્શન કરવા પથ્થરોને શું કરવું? બા બોલો શ્રી. શંકર ભગવાન ભોળાનાથ શું કે માં તમારા ઘરે કોઈ બાળક આવ્યું છે, જે હીરો આવ્યો એના દર્શન દો, બાકી આ ખોટા પથ્થરોને મારે કોઈ જરૂર નથી. બોલો શ્રી પ્રાણનાથ. પેલું દાસીઓ કે આ કયો સાધુ છે? તો આના તો કાળા પથ્થર કીધા હીરાને અને તો નાના બાળકના દર્શન કરવા માંગે છે. દર્શન જશોદા કે કેવું રૂપ દેખાય કે હાવ જીવતો આદમી દેખીને પાછું બારનું કરે એવી અવસ્થામાં જાય. એવું ભયાનક રૂપ છે આનો. ત્યાં તો બેહોશ થઈ જાય માં અને આ બાળક અઠવાડિયું રડશે. દાસીએ છોડી દીધી. હા તો કે આ અઠવાડિયું રડે એમ છે કે આવું વિકરાળ ખતરનાક રૂપ ધારણ કરેલું છે ને ભગવતીને મોટી મોટી લાલ લાલ આંખો દેખાય ને જટા તો એમ કહેવાય કે કોઈ કિરનાર ઉભો આવું વિકરાળ રૂપ ધારણ કરેલું છે. કોઈ પહાડ જેવી જટા છે ને એમને કીધું કે દર્શન ન થાય. આવે એ તો ભોળે ના થતા છે. અંદર આંખ બંધ કરીને વિષ્ણુ કીધું વિષ્ણુ ભાઈ મળવું હોય તો મળવા દેજે, તું રડવાનું કંઈક નાટક કરતો. હા જશોધન આ નંદ બાપુ અંદર જવા દે, બાકી બાકી પડે એવા લોકો બેઠા. મારું કંઈ લાગે નહીં એમ છે, મારે મારા રૂપે ના આવવું પડે, આ નાટક રૂપે દર્શન થાય. સારું ભાઈ તું રડવાનું કંઈક નાટક કર. બોલો શ્રી. અને વિષ્ણુએ વાત સાંભળી લીધી. અંદર વિષ્ણુ બેઠા હતા ને અંદર તેને મિત્રો સાહેબ પર દર્શન પેલા શક્તિનું કરવું છે એમ. અને વિષ્ણુએ નાટક શરૂ કર્યું રડવાનું. અરે છોરું બંધ જ ના થાય એક પાસે સાહેબ. કોઈ જૂની માતાઓ દોરી ગાય ને છોકરાને ચૂપ કરવા માટે
પણ સાહેબ આને તો એવી રડવાની લોરી ગાજી પૂરા ગોકુળિયું ગાંડું કરી નાખ્યું. ક્યાં બાળક રડે છે બાબાને ઘરે, પણ આ રડે તો આટલું રડે, પછી કોઈ ખમતી ગયો કે પેલા બાબાને દર્શન દેવડાવો, નહીં તો બાળક સાનું નહીં રે બા. બોલો શ્રી. અને પછી દરવાજા ખુલી ગયા, કપાટ ખુલ્યા એટલે માં જશોદા ડરી ડરી મુખ ઉપરથી કપડું હટાવી અને કે બાબા ત્યાંથી દેખી લો. હા તો કે માં એના ચરણ કમળ ખુલ્લા કરો. ચરણ કમળ સાહેબ કપડું હટાયું અને બાબાએ જટા ખોલી છે. હે માં ગંગાને ધારણ કરવા વાળો સ્વયં ભોળેનાથ પોતાની જટાઓ ખોલે છે. જે અમને પેલો સરપંચ સાહેબ યાદ આવે. સાહેબ મારા ધણીના ચરણોમાં જ્યાં નમન કરે ને ત્યારે પાક ખોલે પછી સાહેબ ઈ નમન કહેવાય. એ ભલે સાહેબ આ બાબો ગમે એવો હોય પણ અંદર કંઈક છે. હા થોડુંક છે. હા આ વિચાર કરજો, ભોળેનાથે જટા ખોલી નાખી, આ સાહેબ પાક ખોલી નાખી. આ કંઈક છે. હો બોલો શ્રી પ્રાણનાથ. મહાશક્તિના ચરણોમાં નમન કરવું હોય ને તો મતલબ માથું મૂકી દેવું, આ એક એનું પ્રતીક કહેવાય. જટા ખોલે કીધું નાથ વધાવો, આનો કરું માથા નો કરું, મારા નાથ સાનો કરું, આ ભોળાનાથનું માથું તારા કદમો બસ. હું કઈ દેખું સાહેબ. એ સાહેબ બાબા આવે ને સાહેબ માથું નમાવું પેલા પાક કઈ વાર વિચાર કરું આ કા કરતા હશે. પછી મને આ પ્રસંગ યાદ આવે કે નહીં ભાઈ આ તો ઓલિયો લાગે છે. નહીં અમે તો પાકમાં ભીડવાઈ જતા, આ તો બીજું છે. હા દેખો ભોળાનાથે બોલ્યું જટા અને ચરણમાં નમન કર્યા સાહેબ, પ્રણામ કર્યા, વંદન કર્યા અને પછી જતા. સમજાય છે મારી વાત? સુંદર સાચી જયકાર લગાવો. બોલો શ્રી પ્રાણનાથ. એના પછી હવે સવાર થાય છે ત્યારે લોકો બધા કહે કે આને ઓળખવો કેવી રીતે, નામ તો રાખવું પડે કે. અને ગર્ગાચાર્ય નામ રાખે. ઋષિ કોણ હતા? ગર્ગાચાર્ય. એના નક્ષત્ર અને રાશિ અનુસાર ક અક્ષર નીકળ્યા. ક્યાં નીકળ્યા? ક. અને કીધું કે આ કૃષ્ણ મતલબ આકર્ષિત. આનું મન, આનો ચહેરો, આની અંદર નીકળતી ઉર્જા અમને આકર્ષણ કરે છે. એટલે ગર્ગાચાર્ય ઋષિ હતા સાહેબ, એ ઓળખી ગયા, એની શક્તિને ઓળખી ગયા કે એના મુખની ઉપર જે આભામંડળ છે એ કોઈ માણસનો આભામંડળ નથી, કોઈ દેવનો આભામંડળ નથી, કોઈ પારની શક્તિનું આભામંડળ છે. એના ઓરાને ઓળખી ગયા ઋષિ હતા સાહેબ. એ માણસ પહેલા એની આસપાસ ફરતી શક્તિને જાણી જાય, તેને ઓરો ઓળખી ગયા. ઓહો આ તો કોઈ પારની મહાશક્તિ કહેવાય અને આ બ્રહ્મનું સ્વરૂપ કહેવાય અને આનું નામ કૃષ્ણ દેવાય. બોલો શ્રી. વેદોમાં છે એમ કીધું કે જો મહાશક્તિ હોય એ કૃષ્ણ કહેવાય, તો કે આનું નામ કૃષ્ણ રખાય. અને ક ઉપરથી એમને નામ શું રાખ્યું? કૃષ્ણ. આ ગર્ગાચાર્ય રાખ્યું છે સાહેબ. કોને રાખ્યું? ગર્ગાચાર્ય. અને પેલું રાધાનું નામ પહેલાથી પડે. એ નાટકમાં સારું લાગે. આપણે અંબરિયા ગામનો કોઈ આદમી હોય અને કઈ થાક આપણે નાટકની મંડળી ગયા હોય, કોઈ રામ બન્યા, કોઈ હનુમાન બન્યા, કોઈ રાવણ બન્યા, અને જે હવે એ તો મંચ મૂળતું સાહેબ. મંચથી નીચે ઉતરો તો જે નામ હોય તે નાટકનું નામ વપરાય નહીં. પણ જો હનુમાન હોય એ તો મંચ ઉપર બી હનુમાન બન્યો હોય, ગામમાં બી એનો બન્યો હોય, જે રાવણ બન્યો હોય એને ભેગ કાટ નાખ્યો, પાછો લઈને બઠીલાન માર્યો હોય તો ઈ ચાલે? અરે ભાઈ તો નાટકમાં બને, અહીંયા થોડું બને. મારી વાત સમજાય? તો આ હવે શ્યામાજી બન્યા રાધા, હવે નામ પડે ઈ શરીરનું નામ કૃષ્ણ, તો અંદર બેઠેલો છે એને કયા નામે ઓળખાય? કૃષ્ણ. गुण के अनुसार अब प्यारे सुंदर सा जी लीला प्रारंभ हो गई. ब्रज की पहलो एपिसोड शुरू हो गया और यहाँ प्यारे सुंदर सा जी पूतना आती है, अनेक प्रसंग होता है. उसके बाद जब समय बीतता है एना પછી એક દિવસ ગોવર્ધન પૂજાનો સમય આવ્યો. સાનો અત્યારે આપણે ગોવર્ધન પૂજા છે ને એની જગ્યાએ પહેલા ઇન્દ્ર પૂજા હતી. શું પૂજા હતી? આપણે નહીં આપણી ડાયરીમાં આવશે ગોવર્ધન પૂજા. એની જગ્યાએ પહેલા જમાનામાં દ્વાપરમાં
इंद्र पूजा चलती है। इंद्र पूजा तो इंद्र पूजा नो જ્યારે સમય આવ્યો ત્યારે કેવલ વ્રજવાલા ગોકુળવાલા અને ગોકુળવાલાએ પ્યારે સુંદર સાજી કહી દીધું, કૃષ્ણએ કીધું કે આજે શું કરવાના? તો કે ઇન્દ્રની પૂજા કરવાના. તો રાજ્ય કે હવે રાજ્ય તો કૃષ્ણ સ્વરૂપે હતા ને, એના તનમાં હતા એટલે બધા કે આ બાળક આ કૃષ્ણ આ નંદનો છોકરો કૃષ્ણ બધી ઉલટી ઉલટી વાતો ભણાવે છે. આ બાળક શું ભણાવે છે? તો કે તો કોઈ બાબા ઇન્દ્રની પૂજા ન કરવાની એવું કે છે. કોણ? તો કે પેલો નંદનો છોકરો. તો હવે એ ગોપીઓને બધાને ભેગા કરે અને કહે છે, ગોપીઓ તમે ઇન્દ્રની પૂજા કરો? બોલે હા. તો કે નહીં, આજથી કેમ? तो के वर्षा इंद्र की पूजा नहीं करेंगे तो बरसात नहीं बरसेगा, बरसात नहीं बरसेगा तो गोवर्धन पर्वत के ऊपर घास नहीं आएगा, घास नहीं आएगा तो गैया क्या खाएगा? गैया नहीं खाएगा, दूध नहीं आएगा, दूध नहीं आएगा हम बेचेंगे क्या, खाएंगे क्या? तो के वर्षा परमात्मा बरसात, इंद्र थोड़ी बरसात. अच्छा એવું છે? હા. તો તમે પરમાત્માની પૂજા કરો તો ક્યાં મળશે? તો કે ગોवर्धन ઉપર. क्या मिलेगा? पर આ બધા જે ભોગ લગાવવાળી બહેનો હતી એ માની ગઈ, પણ પેલા વડવા હતા જૂના એ કદાચ મરી ગયા. આ છોકરાની વાતે લાગ્યા મરી ગયા. એક જણી જી પાછા અગર એ શક્તિ ભડકી ગઈ તો આપણે મરી ગયા. જે જૂના હતા ને ત્યાં વ્રજમાં એમને કીધું આપણે બાપ દાદાને પૂછતા આયા ઇન્દ્ર ની પૂજે તો મારી નાખશે આપણને. આ શક્તિ છે ઇન્દ્રની. કૃષ્ણ કે મેં चिंता नहीं करो, पूजो. और गोवर्धन पर्वत पर गए, वहां अपनी शक्ति स्थापित करी, वहां भोग लगाए, वापस आ गए. ध्यान से संक्षिप्त में सुंदर सा. फिर बजा गांव वाला कहने लगे क्या हुआ भाई? तो के भोग लगाया गोवर्धन पर्वत को, इन्होंने इंद्र की पूजा नहीं किया. इतने में पौराणिक कथा आती है प्यारे सुंदर सा जी. इंद्र को पता चला कि बधी दुनिया पूजा करी. नारद ने पूछू कि आ ब्रजवाड़ा है, एमा एक कृष्णा छे, एक कालिया है नंद बाबा का, उसने तुम्हारी पूजा नहीं करने दी. बोलो श्री. कौन? तो नंद का लाला. आयो इंद्र ने ऐसा गुस्सा आया प्यारे सुंदर सा जी. भागवत में वर्णन आवे, सम वर्णन आवे भागवत में. उसके बाद बारिश बरसाई भाई भयानक. अरे बदा जूना लोगों के वाला क्या देखा, हमने कहा था ने आ काना के चक्कर में ना लगो, अब हो गया ना. उन्होंने कहा चिंता ना करो, हमने भोग किसको लगाया? गोवर्धन. तो हमारी रक्षा कौन करेगा? गोवर्धन. चिंता काहे करते हो, चलो. और पूरे ब्रजवासियों को प्यारे सुंदर साजी ले गए गोवर्धन के पास और कहा कोई डंडा लगाओ, कोई हाथ लगाओ, उठाओ गोवर्धन देवता. धीरे 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 पहाड़ ऊपर थया અને કોઈ દંડા, કોઈ લાકડી, કોઈ હાથ. અને સાહેબ ધારણ કોને કર્યો? કૃષ્ણએ. મારા નાથે કૃષ્ણના દિલમાં બેહીને સુંદર સાતરીને ગામવાળાની રક્ષા કરી કરી અને કરી. પણ વાત માની તો सुंदर साथ. तो बाद में जाकर के फिर नारद को पूछा कि अब तो मर गए होंगे जो गोवर्धन की पूजा करने वाले. भगवान ये तो कन्हैया ने गोवर्धन उठा के रक्षा कर लिया, आपने तो छतरी भी नहीं उठाई. ले तुम्हारा पूरा થઈ ગયા. અડધા ઝાડવા પર બેઠા એ જ રહી ગયા છે, बाकी कोई बचा. अब और गुस्सा आ गया. ऊपर से बारिश बरसाती प्यारे सुंदर साजी. फिर गोवर्धन पर्वत पर बैठ गए. पहला तो फिर सुदर्शन चक्र छोड़ दिया था तो सारा पानी छोक लिया था. अब गोवर्धन पर्वत रूह जैसा हो गया, उसके ऊपर बैठ करके आगे बढ़े. फिर यहां पता चला इंद्र को, ओहो नारद ने कहा वो तो चढ़ाई कर दिया, पूरा गांव मिट के आ रहा. तब पता चल गया कि आपको पार की शक्ति से. बोलो श्री. फिर इंद्र ने माफी मांगी. उसके बाद ब्रह्मा जी का वारी. किसकी? सुंदर सा संक्षिप्त में व्रज नु आज प्रसंग पूरो करવો પડે. આજે આપણે 5 મિનિટ પ્રસંગ લઈએ. सुंदर सा जी. उसके बाद पता किसको चला? नारद जी जाकर के ब्रह्मा जी को कहा, ब्रह्मा जी तो क्या करें? अरे यहाँ मौज मस्ती में हो, परमात्मा आ गए दुनिया. परमात्मा में हमको पूछे बिना ले. ब्रह्मा जी क्या करे? हमको पूछे बिना परमात्मा जगत में संभव नहीं है. मैं ब्रह्मा जी अधिपति त्रिभुवन के नाथ. नारद के मरी जाओ. आवी गयो नाथ, आवी गया हैं. शंकर भगवान दर्शन कराए, रह जाओगे. तो क्या नारद के जो कभी खोटू नहीं हो सके, पर परीक्षा तो ले. कहाँ गए? क्या करते हैं परमात्मा?
તે કે ગોવાળિયાની હાથે ગાયો ચરાવે છે. આવો પરમાત્મા હોય? આવે તેવો લાકડી લઈને ગાયો ચરાવે? આવે ગીત રાજા બને? એ તો કોઈ रथी बने आऊ कौन करे? कभी नहीं. पर नारद ने कहा है हो भी सकता है, इसलिए परीक्षा लेनी पड़ेगी. क्या करें यार भाई ना गोवाळिया પેલે ગાયો અને વાસણાને બંધ કરી દો અને ગોવાળિયા પણ પકડીને બંધ कर दो. बड़ी शिला रख दिया, गुफा में बंद कर दिया. धनी ने देखा ओहो ब्रह्मा जी आया परीक्षा लेवा. क्या करे? विष्णु भगवान अंदर बैठे थे. कहा गया विष्णु જેટલા ગોવાળિયા ગણતરી અનુસાર બના દો, એટલા વાસરડા, જેટલી ગાયો એટલા વાસરડા. જેવા હતા એવા હાજર. अब જે असली હતા ક્યાં? ગુફામાં. અને નકલી બનાયા. એક વર્ષ સુધી પોતાને ઘરે ગઈ ઘરવાળા નહીં ઓળખી શક્યા. બોલો જે વાસરડા ઘરમાં બાંધી રાખ્યા હતા એ વાસરડા પોતાની માઓ નહીં ઓળખી શક્યા. એવી માયા વિષ્ણુ ભગવાને રચી સાહેબ. અને એના પછી એક વર્ષ પછી ખબર પડી, નારદે જઈને કીધું કે બ્રહ્માને કીધું કે પેલા તમે માયા રચી ને વાસરડાને એવું બંધ કર્યું, એમનું શું? કૃષ્ણ હવે શું કરે છે? તો કે તો નવા ગોવાળિયા, નવી ગાયો ને બધું બની ગયું છે. પેલા જૂના એ તો ગુફામાં મરી ગયા, ફસાઈ ગયા. હવે તો માફી માંગવી પડે. इतने में जाकर के प्यारे सुंदर साथी अंदर जाके देखा तो वैसे के वैसे है गुफा नहीं आते. बाहर ये भी हरु खास खाए, ठंडा पानी पी, झाड़ नीचे बोले से मरी गया. हाँ ब्रह्मा जी माथुं खंजवाड़े आमा मैं बंद કર્યા હતી ઈ કયા, क्योंकि પેલા બંધ કર્યા તો નકડા તો પડવા જોઈએ કે નહીં. ઈ હાવ તાજો સારો ખાતો હોય એવો લીલા રે મારા વાલા. એવા બોલે વાસરડા ને ગાયો. અને પેલા ઝાડ નીચે ઈ એવા બોલે. આ પેલો લખવા બુદ્ધિ ભ્રમિત થઈ કે હવે શું કરું? તો માંડ પોતાની માયા, વિષ્ણુ ભગવાને કીધું માયા સમેટ લો. પેલા ભાઈએ ગુફા નો પથ્થર હટાવી લીધો. એના પછી હવે માફી માંગવી પડે. તો માફી કેવી રીતે માંગે? તો શાસ્ત્રોમાં વર્ણન આવે કે હવે એક પ્રસંગ છે સાહેબ, ધ્યાનથી બોલો શ્રી. હર વિતકની અંદર હું કહું, આપણે જૂની વખતમાં રાહણા થાય ત્યારે દરોડી ક્યાં નાખે ભાઈઓ? કાનો મેં ખોસે ને. આ મારી વખત સાહેબ અમે પહાડીઓમાં દેખતા આ બાજુ ખોસે ખબર નહીં, પણ આ જૂના છે ને ભાઈઓ, અહીંયા આવું છે કે નહીં? પહેલા જમાનામાં જે કોઈ રાહણામાં બહાર નીકળે ને તો પેલી દરોડી આવે ને એને તોડીને ક્યાં ખોસે? કાનોમાં ખોસતા ને દાદા. હા, અને પછી વાટ ઉપર ચાલે, ગમે ત્યાં ચાલુ. ઈ નિયમ ત્યાંથી નીકળ્યો તો શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જેનાથી ભૂલથી પણ ગાય મરી ગઈ. શું મરી ગયું? ગાય મરી ગઈ હોય, કોઈ પાપ થઈ ગયું હોય તો એને શું કરવું કે દરોડીનું ત્રણખલું મોઢામાં રાખવું. ક્યાં રાખવું? અડધું મોઢામાં રાખવું, અડધું બહાર રાખવું. અને પૂરા ફટેલા કપડા પહેરવા, પૂરા ગામમાં ભિક્ષા માંગવી તો એનું પાપ માપ થયું કહેવાય. પણ પેલા જે બુદ્ધિમાન હતા એ ફરી ગયા કે આહા તણખલું ન રખાય. ક્યાં રખાય? કાનોમાં. અને બ્રહ્માજી મુખમાં તણકલું, ફાટેલા કપડા પહેરી અને પછી પ્યારે સુંદર સાજી માફી માંગવા આયા હતા. એક પ્રસંગ આગળ એવો પણ આવે છે, માછલી બનીને આવ્યા. શું બનીને આવ્યા હતા? માછલી. અને એવો પણ પ્રસંગ આવે ભાગવતની અંદર કે કાગડો બનીને આવ્યા. કાગડો બનીને આવ્યા. કૃષ્ણએ કીધું આ બ્રહ્માજી છે, ઓળખી ગયા, પ્રસાદ નહીં આપ્યો. જ્યારે માછલી બન્યા દેખ્યા હતા, ઓ માછલી ખીર બનાવી હતી ગોવાળિયાના બધા પ્યારે સુંદર સાથે ખાકરાના પત્તા વાળી ગયોના મુખમાં. એટલે જૂઠણ પડ્યું નહીં. અને આપણે ભોગમાં આપણે ગાઈએ કોટ યતન બ્રહ્મા કર થાકે સો જૂઠ ન નહીં પાયે, સો જૂઠ ન ધની સહજ કૃપા સે પંચમ નિષદિના પાયે. આ વર્ણન આવ્યું છે. અને આપણે પ્રસાદ સાહેબ ખોબે આપ્યો. અડધા ખાય બીજા લઈ જાય. લે ઘરના છોકરાને દઈ દઈશું હોય ને. પણ બ્રહ્માજી આનું મૂલ્ય પૂછો બ્રહ્માજી કે ભાઈ ગોવાળે વાળી દીધો તો અને ગયોને ખવડાવે, પણ બ્રહ્માજી માછલા બન્યા. વિચાર કરો આ પ્રસાદમાં. એ જ અંદર બેઠા ને આ બેઠાના એ જ હતા સાહેબ, બીજા નહીં હતા. પણ ફરક આટલો હતો, હમણાં વાણી સ્વરૂપ છે, પેલા કૃષ્ણના તનમાં હતા. ફરક આટલો હતો.
એના પછી આ લીલાઓ પૂરી થઈ, માફી માંગી, એના પછી સમય આવ્યો 11 વર્ષ. કેટલા વર્ષનો? 11 વર્ષ થયા એટલે કૃષ્ણએ કીધું કે ગોપીઓ એક કામ કરો. બોલે શું? શરદ પૂનમ આવે છે. શું આવે છે? શરદ પૂનમ. તો શું કરીએ? તો કે વૃંદાવનમાં રાસ રમવાનું છે. गोपियों के कलियन में दुर्जन देखे तो मिनी विचार तू कामी कसुना देखरी सासुरी देवे मोहेकार करे धुतारा निर्लज काना हमको सासुरी कितनी गाली देती है तुमको पता नहीं निर्लज ले राज्य के ले एक घर मली गया थोड़ो परिवार मली गया और परम धाम बोली गया मने धुतारो के શું કે ધુતારા નિર્લજ કે અને એમને એક એક સાસુ મળી ગઈ. राज्य के वाह 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 वाह, ये तो कायनात पलट गई. उसके बाद कोई बात नहीं. राज्य ने कहा कि वृंदावन में आओगे सखी और आश्रम हमें नहीं आने. तो एक काम करो, आस्ती बांसुरी बंद. सखियां यमुना के किनारे जाती, बहाना बनाती पानी का, काना की बांसुरी सुनती, तेराती. आस्ती बंद. ना वांसली वागे वांसनी, ना वांसलो कुछ नहीं. गोपियां क्योंकि वांसली सुंदर साथનો ખોરાક હતો. શું હતો? ખોરાક હતો. વેણ વાગતા એ સુંદર સાથનો ખોરાક હતો. હવે ખોરાક બંધ. આત્માઓ તડપ ગઈ. વાંસળી વાગેની 52 दिन तक दुख दिखाया. कितना? અને 52મી शाम को આ ભાઈની નોકરી કઈ? રાજ્ય કઈ નોકરી કરી? એટલે સમજી જાઓ, જે ગાડીઓ ચલાવવા જાય સમજી જાઓ કે પરમાત્માને નોકરી કરી ઈ રિટાયર થયા પછી ભરતી થયા છે. બોલો હા, સૌથી પહેલા પરમાત્માએ નોકરી ગાડીઓ ચલાવવાની કરી, દાણ ઉઘરાવા. આ સાહેબની નોકરી વિચાર તો કરો. સુંદર સાજી અને 52મી શામ પડી. શું પડી? હજી શામ ઢળી નથી. 4 વાગ્યા અને ગોવાળિયા ગાયોને પોતાના ઘરે આવે અને અડધી ગાયો શેરીઓમાં છે, અડધી ઘરોમાં છે અને અડધી ગામના પાદરે છે. એટલે પેલા ઘરમાં 3 ભાઈઓ જાય, કૃષ્ણાજી, બલદાવ અને ત્રીજા કલ્યાણજી. કલ્યાણી કીધું તું આગળ જા. બલદાવ કીધું તું શેરીમાં જા. અરમે પાસ અને પછી સાહેબ અંદર વિષ્ણુ ભગવાન હતા ને, પ્રગટ કર્યા. જા રે વિષ્ણુ, તું ધન્ય છે, તને હું અખંડ કરીશ. યાથી પ્યારે સુંદર સાજી જુદાગી કેટલા દિવસની? 52. અને સાંજ પડી. એક દિન સાહેબે બેન બજાઈ, સબ સખિયન મિલા धोखा खाई. शेष ने सुनी, महेश ने सुनी, दिनेश ने सुनी, सुरेश ने सुनी. हाय हाय पूरो ब्रह्मांड ધરુજી ગયું સાહેબ. કંપન થયું. જેમ કોઈ સાપ પીલમાં હોય બહાર નીકળી ગયા. વિશ્વની સમાધિઓ તૂટી ગઈ અને આસમાનની ઓર નજરો ગઈ કે આવી વિકરાળ વિશાળ અને ધૂનમય બાંસુરી કોણ બજાવી દે કે જેમ કઈ યુગોથી જે ઋષિ બેઠેલા એની આત્માઓ અંદરથી પ્રગટ થઈને નૃત્ય કરે છે. આવી મધુર બાંસુરી વગાડી અને નામ કેવલ રૂહોના લીધા સાહેબ. બોલો શ્રી કોઈ જઈ શક્યા નહીં. અંદર क्या वर्णन આવે જરા સુનો. ता पीछे आए रस में. હવે કાલ માયાના બ્રહ્માંડથી બધા ત્રણેય ભાઈ કૃષ્ણજી પાછળ રહી ગયા છે. ભાગવતનો શ્લોક ધ્યાનથી સાંભળજો. જહુર ગુણમયમ દેહમ, જે જૂના શરીરો હતા એ ગોપીઓએ છોડી દીધા. ગોપીઓ છોડ્યા તો કૃષ્ણએ નહીં છોડ્યો. ગોપીઓએ નવું શરીર ધારણ કર્યું તું સંસારમાં આવી તો જૂનું શરીર છોડી દીધું. તો રાધાએ પણ છોડી દીધું, કૃષ્ણએ પણ છોડી દીધું. અને આપણે કયા સ્વરૂપે આયા હતા? સુરતા સ્વરૂપે આયા જગતમાં. જઈશું તો કયા સ્વરૂપે? મૂર્તા સ્વરૂપે કે સુરતા સ્વરૂપે? આ મૂર્તને લઈને જઈશું કે સુરતે જઈશું? સુરતે. તો આવે રાધાની સુરત ક્યાં જાય? મૂર્ત જાય નહીં, સુરત જાય. શ્યામાજી હતા એ જાય ભાઈ.
રાજ્ય જો આયા હતા એ જ અહીંયાથી નીકળીને અને એના પછી રાજ્ય ક્યાં ગયા? યોગ. ક્યાં પહોંચ્યા રાજ્ય? યોગ માયામાં 4 વિભાગ છે: આવેકરૂ બ્રહ્મ, સબલી બ્રહ્મ, કેવલ બ્રહ્મ અને સત્સંગ. તો ક્યાં પહોંચી ગયા? કેવલ બ્રહ્મ. નવી જમનાજી બનાવી સાહેબ, નવી જમનાજી. નવો ચાંદલો, નવતન હમારો આકાર, નવો ગોવર્ધન, નવું વૃંદાવનની રચના કરી અને પછી મારા નાથે બાંસુરી બજાવી. અને બાંસુરી કેવી બજાવી એનું વર્ણન આવશે કાલે. કાળ માયાના બ્રહ્માંડમાં વાંસળી વાગતી એ વાંસળી હતી. યોગ માયામાં વાંસળી વાગી એ વાંસળી નહોતી. કાળ માયામાં વાંસળી વગાડતો એની ઉંમર 11 વર્ષ અને 52 અને એના શરીરનો રંગ કાળો અને નામ બાલ મુકુંદ. પર યોગ માયામાં જાકર કે રાત્રે બાંસુરી બજાવી એનું શરીરનો રંગ ગોરો, ઉંમર 16 વર્ષ. બ્રહ્માંડનું નામ રાસ મંડળ. બ્રહ્માંડનું નામ શું હતું? કાલ માયા. પહેલાનું નામ શું બદલાઈ ગયું? યોગ માયા. પહેલા કૃષ્ણનું નામ હતું બાલ મુકુંદ શ્રી કૃષ્ણ. હવે યોગ માયા વાળા જે વાંસુરી બજાવી વગાડી એનું નામ શું પડ્યું? બાંકે બિહારી. આ પેલાનો રંગ કાળો હતો. એક રાતમાં પેલા ભાઈનો રંગ કેવો થયો? ગોર વર્ણ. મરી ગયા. હવે પેલાને પૂછો તમારો પરમાત્મા કોણ? અરે હલવાઈ આવ્યો. હા તો હજી કાઠું કામ છે ભાઈ. હવે બાંસુરી સાહેબ રાખી છે અને હવે મેણ વાગશે એ કાલે સંભળાશે. ક્યારે સંભળાશે? કાલે. કેવી રીતે વાંસળી વાગી, કેવી રીતે સખીઓ ગઈ અને ત્યાં કેવી રીતે મહારાસની લીલા ખેલાઈ અને દુનિયાના દેવતાઓ પણ જવાનો પ્રયાસ કર્યો પણ જઈ શક્યા નહીં. એનો રાસ મંડળનું વર્ણન પ્યારી સુંદર સાથી કાલે સાંભળવા મળશે. આજે જે ખેલ બનાવ્યો એ ખેલનો પહેલો ભાગ દેખ્યો. કયો ભાગ? કાલે બીજો ભાગ ચાલુ થશે. હવે ચોપાઈ આપણે દોહરાઈએ. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय। पहले 11 बरस, पहले 11 वर्ष और ऊपर 52 दिन, और ऊपर 52 दिन काल माया ब्रह्मांड में, काल माया